वचनामृत क्रमांक 8 8मो क्रमांक सहज प्रकृति। कृपाल देवे एनु शीर्षक शुं आप्युं? सहज प्रकृति। छठ्ठो जे क्रमांक हतो तेमां हतुं के उपयोग त्यां धर्म छे। ज्यां आत्मानो उपयोग पोताना स्वभाव भणी छे त्यां ज ते धर्ममां छे। ज्यारे स्वभाव मूकी आत्मा विभावमां गयो के अधर्ममां गयो, वस्तु स्वभावो धम्मो, वस्तुनो स्वभाव ए जेनो धर्म छे। जेम के पाणीनो स्वभाव शीतलता तेम आत्मानो स्वभाव ज्ञान दर्शनमय छे। जाणवू देखવું आत्मानो स्वभाव छे। ए मूकीने जो ए राग द्वेषमां जाए तो ए धर्म छोड़ीने अधर्ममां गयो, विभावमां गयो। એટલે કહ્યું સ્વધર્મે મરણમ શ્રેય પરધર્મો ભયાવહ। આત્મધર્મો રહીને ભલે મરી જવું એટલે સ્વભાવમાં, પણ રાગ દ્વેષાદિ વિભાવમાં ન જ જવું। પછી 7મા ક્રમાંક પર કૃપાલદેવે લખ્યું નિત્ય સ્મૃતિ, હંમેશા સ્મરણમાં રાખવા યોગ્ય। એટલે જે કામ મહાકામ માટે હું જન્મ્યો છું તે મહાકામનું અનુપ્રેક્ષણ કર, ધ્યાન ધરી જા, समाधि वगैरह जे आपणे 10 वाक्यों काले वांची गया। हवे 8मा क्रम में छे सहज प्रकृति। सहज एटले स्वाभाविक, प्रकृति एटले स्वभाव। सहज स्वभाव करी मूको। आ 19 वाक्य जे कृपाले के छे एवो तमे तमारो स्वभाव सहज करी दो तो तमे आ भवमय सुखी थाओ, भवो भव सुखी थाओ। तेमां पहलू वाक्य छे परहित एज निज हित समझवू। परहित एज निज हित समझवू अने पर दुखे पोतानुं दुख समझवू। परहित एटले बीजानुं भलुं करवू, तेमां ज पोतानुं भलुं मानवू। परहित एज निज हित समझवू, परनुं हित एज पोतानुं हित समझवू अने पर दुखे पोतानुं दुख समझवू। એટલે બીજાને કિંચિત પણ દુઃખ થાય તેને પોતાના દુઃખ સમાન માનવું। કેમ કે સર્વ જીવ પોતા જેવા જ છે, એમાં કોઈ ફરક નથી। આપણને કોઈ પણ દુઃખ આપે તો ગમે નહીં, તે બીજાને પણ ન ગમે, માટે કોઈને પણ તમે દુઃખ ના આપો અને કોઈનું પણ બની શકે એટલું ભલું કરો। જ્ઞાની પુરુષોને એવો સહજ સ્વભાવ હોય છે, બધાનું ભલું કરવું। પોતાનું ભલે એમાં દુઃખ પડે તો પણ બીજાનું ભલું કરવું, એવી જ્ઞાનીઓની સમ્યક દ્રષ્ટિ હોય છે। એટલે કૃપાલદેવે લખ્યું કે જ્ઞાનીનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે। એક તો અને પોતાના प्रारब्ध भोगवाने अर्थे पोते जे कर्मो बांध्या ए निमित्ते विचरे उदय प्रयोग, जेवा कर्मना उदय आवे ते प्रमाणे वर्ते अने बीजू एमने एवो सहज स्वभाव ज एवो छे बधा जीवोनुं भલું थाय। ऋषभदेव आदिथी लगावीने बधा तीर्थंकरो थई गया। ए बधाने एवो ज भाव थाय के सवी जीव करूं शासन रसी सी भाव दया मनुलसी। एवो स्वाभाविक भाव ज अनंत करुणाथी एमना हृदय में होय छे कि आखुं जगत आत्मवस्था प्रत्ये हो, कोई पण राग द्वेष में जईने आ नरकादिना दुख न भोगवे, एवी सर्वज्ञानी पुरुषोनी सहज कामना होय छे। एमने कोई आवो प्रयत्न करवो नथी पड़तो, पण सहज स्वभावे ज एवी अनंती करुणा एमना हृदय में होय छे, दयाना सागर होय छे। एटले परहित एज निज हित समझवू, बीजानुं भલું थतुं एमां पोतानुं भલું समझवू, पण बीजाना दुखे, बीजाना भोगे कदी पण सुख मेळववानी कामना न राखवी। कि बीजानुं गमे तेम थाओ, मारुं तो थाय छे ने एवो भाव आत्मार्थी न राखे। जेने संसारना दुखोथी छूटવું છે એ તો પોતે દુઃખી થઈને પણ બીજાનું સુખ, બીજાને સુખી કરે। केम के परोपकाराय पुण्याय पापाय पर पीडनम। बीजाने पीड़ा आपी ए ज पाप छे
અને પરોપકાર એ જ પુણ્ય છે. પરોપકાર પુણ્યને માટે પરોપકાર અને પાપનું કારણ બીજાને પીડા આપવી. એટલે આપણા વિતરાગ માર્ગમાં ભગવાન મહાવીરે શું કહ્યું? મન, વચન અને કાયાથી કોઈને દુઃખ ના આપવું. કાયાથી તો કોઈને પીડવો કે મારવો જ નહીં. એ માર શબ્દને જ મારી નાખવાની ઈચ્છા ભગવાન મહાવીરે એવી આપી છે કે આ માર શબ્દને જ મારી નાખો. માર શબ્દ જ ન જોઈએ ડિક્શનરીમાં. એવો અહિંસા ધર્મ ભગવાન મહાવીરનો છે. એટલે કાયાથી દુઃખ એટલું જ નહીં, વચનથી પણ એને દુઃખ ના આપવું. કોઈ એક વચન પણ એવું કઠોર ન બોલવું કે જેથી સામા જીવને અંતરમાં દુઃખ થાય. અને એનાથી પણ વિશેષ મનમાં એવો કોઈ વિકલ્પ વિચાર પણ ન લાવવો કે દુઃખી થાય અથવા બીજા દુઃખી થતા જોઈને રાજી થવું, એવો કિંચિત ભાવ પણ મનમાં ન લાવવો. એ ત્રિવિધે ધર્મ કયો. મનથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. વચનથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું. 9 કોટી ધર્મ. એ રીતે કૃપાલ કે પરહિત એ જ નિજ હિત સમજવું અને પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું. જગડુ શાહ નામના પહેલા મોટા દાનવીર શેઠ થઈ ગયા. તે સમયમાં ભયંકર દુકાળ પડ્યો, લોકોને ખાવાનું નહીં. અને આ મોટા શેઠ એમને થયું કે આ પૈસો શું કામનો? એટલે બધાને જે અનાજ વગેરે જે કંઈ બહુ ભરેલું બધું જ આપવા માંડ્યું. પછી એમને વિચાર આવ્યો કે જે સજ્જન પુરુષો મોટા ઘરના ખાનદાની લોકો છે એ હાથ ધરે નહીં, એ માગે નહીં આવી રીતે સામે આવીને, એના માટે શું કરવું? ત્યારે એમણે એમ કર્યું, એક પડદો મુકાવ્યો ને કે ભાઈ જેની જે ભાવના હોય એ પડદાના નીચે હાથ નાખે તો હું એને યથાયોગ્ય એમને પણ આપીશ. એટલે એકબીજાનું મોઢું ન જુએ, કોણ આપનાર છે કોણ લેનાર છે કોઈને ખબર ન પડે. એવી રીતે ત્યાં આવવાનું પણ લોકોનું રાખ્યું, કોઈને ખ્યાલ ના આવે કે આ જઈને કંઈ લઈ આવ્યો. એવી રીતે ત્યાં અનેક સજ્જન પુરુષો પણ ત્યાં જઈ અને હાથ ધરે એને યથાયોગ્ય દાન આપે. શું આપે? પૈસા આપે, સોના મોહર આપે, દાગીણા આપે. એ હાથથી જ એને ખબર પડી જાય કે આ કોઈ સામાન્ય માણસ છે કે કોઈ મોટા ઘરનો છે. એ શેઠ પોતે જ કરે. એમાં એક વખત એવો વિચાર આવ્યો ત્યાંના રાજાને કે આ બધાને એવું દાન આપે અને હું જઉં તો મને શું આપશે? જોઉં તો ખરા. લે પણ સામાન્ય વેશ ધરી અને ત્યાં જઈને ત્યાં હાથ નાખ્યો કે ઝઘડુ શાહ શેઠને એમ થયું કે આ કોઈ મોટો માણસ છે, પણ કોઈ મોટી આપત્તિમાં આવી પડ્યો લાગે છે. નહીં તો અહીંયા આવે નહીં, કે કોઈ બહુ તકલીફો છે. પણ એનો હાથ જોતા એમ લાગે છે કે આ કોઈ મોટો મંત્રી હોય કે રાજા હોય કે ગમે તે મહાન શેઠ હોય, પણ આવી સ્થિતિમાં આવી પડ્યો. એટલે એને તરત જ પોતાની બહુ મૂલ્ય કિંમતી લાખો રૂપિયાની કિંમતની તે સમયમાં એવી પોતાની રત્નની વીંટી જ કાઢીને ત્યાં આપી દીધી, એના હાથમાં મૂકી દીધી. રાજાએ તરત જોયું કે તો હાલું બહુમૂલ્ય રત્ન આપ્યું, કેમ કે એને પારખી શકે, બીજાને તો ખબર પણ ન પડે. એટલે ફરી વિચાર આવ્યો કે બીજો હાથ ધરું તો શું આપે? ફરી બીજો હાથ મૂક્યો. એટલે એને લાગ્યું કે એના જેવો જ કોઈ બીજો આવી ચડ્યો છે. બિચારા કેવા કર્મના ઉદય છે, એનું શું ભલું કરી શકું, શું હિત કરી શકું કે બીજા હાથની બહુમૂલ્ય રત્નમય અંગૂઠી કાઢીને એના હાથમાં પણ મૂકી દીધી. રાજા બહુ ખુશ થયો. ઓહો, ધન્ય છે આવા શેઠ મારા રાજ્યમાં વર્તે. એને બહુમાનપૂર્વક હાથીના હોદ્દે રાજદરબારમાં બોલાવ્યા. એટલે પોતાની પાસે જ ગાદી કરી, સમાન પદવી આપી અને પછી હાથીના હોદ્દે બહુમાનપુર ઘરે પહોંચાડ્યા અને શેઠને કહ્યું કે શેઠજી
હવે તમારે મને કોઈ દિવસ પણ હાથ જોડવા નહીં, મને કોઈ દિવસ તમે નમસ્કાર નહીં કરવા. તમે ને અમે બે સરખા છીએ, મારા કરતોય તમે વિશેષ છો. એટલું દાન પૈસો તો મારી પાસે છે, પણ મને કદી એવો આપવાનો ભાવ ન ઉપજ્યો અને તમે સંકટમાં પ્રજાનું હિત ઈચ્છીને બધું આપવા તૈયાર થયા, માટે આપને ધન્ય છે. આપના જેવા પુરુષો મેં નહીં જોયા. એમ એના દાનની પ્રશંસા કરી. એમ અહીંયા કે છે કૃપાલદેવ, પરહિત એ જ નિજ હિત સમજવું. પરનું ભલું થાવ એમાં મારું ભલું સમાયેલું છે. એટલે કહ્યું કે ભલા કરને વાલે ભલાઈ કિए જા, બુરાઈ કે બદલે દુઆएं दिए જા. તું તો ભલું જ કર, કેમ કે આપ ભલા તો જગ ભલા. પોતે ભલો છે તો આખી દુનિયા એની છે, એને કોઈનું ખોટું ઈચ્છે જ નહીં, તો એનું કોઈ બુરું નહીં છે. એટલે હંમેશા તન મન અને વચનથી જેટલું બીજાનું ભલું કરી શકીએ આપણે તેટલું અવશ્ય કરવું. કેમ કે પુણ્યના ઉદય જે કંઈ આપણને આજે પ્રાપ્તિ થઈ છે, આ પુણ્ય છે ત્યાં સુધી જ. પુણ્ય પરવારી જશે ત્યારે બધું જશે. એક શેઠને રાત્રે સપનું આવ્યું કે 7 દિવસ લક્ષ્મી આવી કે મને સપનામાં, અને 7 દિવસમાં હું ચાલી જઈશ, બધું તારું જતું રહેશે, તારી પાસે કંઈ નહીં રહે. સવારમાં શેઠે ઉઠીને એની ધર્મપત્નીને વાત કરી કે મને રાત્રે સપનું આવ્યું છે લક્ષ્મીદેવીનું. એણે કહ્યું કે 7 દિવસ પછી જતી રહીશ. ત્યારે એ એના કરતો ચડિયાતી. એ શું કહે કે કાંઈ નહીં, શું ફિકર છે, 7 દિવસ તો છે ને. એ લક્ષ્મી આપણા ઘરમાંથી જાય એના કરતો આપણે જેને પુણ્યમાં વાપરી જ નાખીએ, પછી હોય તો જાય ને, જાય શું. એટલે તે દિવસથી એને તો એવો હાથ છૂટો મૂકી દીધો, અને કે જેને જે જોઈએ આવો, જે જોઈએ લઈ જાઓ. એમ કરતાં 7 દિવસ પૂરા થવા આવ્યા કે સાંજે કંઈ ન મળે. રાત્રે વિકલ્પ થયો કે હવે આ બધા ટેવાઈ ગયા, કાલે માંગવા આપશે, શું આપીશું, કંઈ છે નહીં હવે તો બધું. એટલામાં તો કે છે શાસ્ત્રોમાં કે લક્ષ્મી દેવી આવીને એમ કહ્યું કે હવે તો હું તારા પાસેથી નહીં જાઉં. તેમ શું થયું? અરે તે તો તેટલું બધું પુણ્ય ઉપાર્જન કરી દીધું, અને હું તો પુણ્યની દાસી છું, તે પુણ્ય બહુ કમાવી લીધું, એટલે હવે હું નહીં જાઉં. એમ કરતાં કરતાં પાછા એ ભંડાર ભરેલા જ રહ્યા. એમ આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. એમ જેને પુણ્ય છે અથવા જે પરહિત કરે એનું હિત તો સહેજે થાય જ. અને પર દુઃખમાં તેમ પરહિતમાં પોતાનું હિત સમજવું, તેમ પર દુઃખમાં પણ પોતાનું દુઃખ સમજવું. ગાંધીજી ભારત દેશની અંદર એટલા ગરીબો હતા તો એમને થયું કે આવી સ્થિતિમાં હું કેમ મોજ આનંદમાં રહું, લોકોને ખાવાનું નથી, પહેરવાનું નથી. એમને 2 કપડાં ધારણ કરી લીધા, પછી ચરખા કાતવાનું આખા તો કોઈ રીતે આ લોકો બિચારા બધા સુખી થાય, એમ બધાનું હિત ઈચ્છ્યું. તો આજે એ મહાત્મા ગાંધી કહેવાયા, મહાન આત્મા, કે જેને બધા જીવોનું હિત જ ઈચ્છ્યું છે. એમ પરહિતે નિજ હિત સમજવું અને પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું. પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું. કોઈને દુઃખી જોઈ ને આપણા અંદર કરુણા ભાવ આવવો જોઈએ, દ્રવવો જોઈએ આપણું હૃદય, કે એને હું શું કરી શકું. કંઈ ધનથી સહાય કરી શકું, કે કોઈ શરીરથી સેવા કરી શકું, કે કંઈ ન હોય તો મનથી પણ વાણીથી પણ 2 મીઠા શબ્દો કહીને તો આશ્વાસન આપું, કે કંઈ નહીં હોય તે ભગવાન એનું ભલું કરો. આ જેવા બિચારા બહુ દુઃખી છે, એવો કરુણા ભાવ સહેજે એને આવવો જ જોઈએ. 4 ભાવનાઓ જે કહી, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ, એ સમ્યક દર્શન પ્રાપ્તિનું કારણ છે. માટે એવી ભાવના નિરંતર ભાવવી. અને ભગવાન મહાવીરનો અનુયાયી હોય, જે અહિંસા પરમો ધર્મ જેણે કહ્યો, એ તો હંમેશા દયાળુ જ હોય. એવી દયા એના અંદર ના આવે તો એ ભગવાન મહાવીરનો અનુયાયી નથી.
એમ પર દુઃખે પોતાનું દુઃખ સમજવું. કૃપાલદેવ કહે કુમારપાલ રાજા જેવા થઈ ગયા હેમચંદ્રાચાર્યના સમયમાં. કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કહેવાયા. કૃપાલદેવ કે 600 વર્ષના અંતરાળમાં બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી, નહીં તો જૈન ધર્મની અતિ અવજ્ઞા નહીં થાત, એટલી હીનતા નહીં આવત. એમના સમયમાં આ થયેલા કુમારપાલ રાજાએ એવો અમારી પડે વગડાયો કે કોઈને પણ કોઈ જીવને દુઃખ ના આપો, મારવો નહીં. એક જણે એક જૂ મારી દીધી બીજી જાતના. તરત જ એને બોલાવીને કે શું કેમ કર્યું ભાઈ? આપણે અહીંયાથી બિલકુલ કોઈ પણ જીવને મારવો નહીં, તે કેમ કર્યું? એમ તો કે એ મારું લોહી પીએ છે. લોહી પીએ છે તો તું એને દૂર મૂકી દેવી હતી, મારી કેમ? એને મારવાનો કોઈને અધિકાર નથી. તું જીવે છે એમ સર્વ પ્રાણીઓને જીવવાનો અધિકાર છે. હવે એને લોહી પીધું, તને એમ લાગે તારા બેટ તારે દૂર મૂકી દેવી જોઈએ. હવે એની શિક્ષા શું કરવી? તો એવી કડક શિક્ષા કરી કે તારું જેટલું ધન છે એ બધું ધન વાપરી અને એક મંદિર બંધા અને એનું નામ યુકા વિહાર રાખ. યુકા એટલે જૂ. યુકા વિહાર નામને મંદિર બંધા તો તને છોડું, નહીં તો એથી પણ આકરી સજા થશે. તે જાણે કે ધન જતાં પણ જીવવાનું મળે એમ કરીને એને આ પૂરું ધન બધું વાપરીને આ મંદિર બાંધ્યું. એમ આવા પુરુષો દયાળુ તે એકવાર પોતાને મંકોડો કરડ્યો. કંઈ ધ્યાનમાં બેઠા હતા કે કંઈ આરાધના કરતી સમજી સામાયિક તે પ્રતિક્રમણો. તે વખતે એમને ભાવ થયો કે હવે આ ચોંટી ગયો છે, જો એને ઉખેડીશ તો મરી જશે. એટલે એને શું કર્યું? ચાકુ લાવીને એટલો ભાગ જ કાપી નાખ્યો, પોતાનો ચામડી કાપી નાખી, પણ એને મરવા નહીં દીધો. આવા જીવો પણ હતા ને જે રાજ્ય પદે પાછા એટલા બધા ઊંચી કોટીના જીવો હોવા છતાં પણ એવું દયાનું પાલન કરતા હતા. એટલે કૃપાલ કે એવી રીતે પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું, આ પરને દુઃખ એ મને જ દુઃખ છે એમ સમજવું. આવો દયાભાવ જ્યારે આવશે ત્યારે ધર્મની શરૂઆત થશે, ત્યારે આત્માર્થી જીવ કહેવાશે. એટલે કૃપાલદેવે આત્મસિદ્ધિમાં લખ્યું કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા. પ્રાણી માત્રની દયા હૃદયમાં આવશે ત્યાં આત્માર્થ નિવાસ. ત્યાં આત્માર્થ નિવાસ, ત્યારે તે આત્માથી ગણાશે, આત્માર્થી ગણાશે. એવું એક દ્રષ્ટાંત બ્રહ્મચારીજીએ બોધામૃત ભાગ 1માં આપ્યું છે કે દામાજી પંત નામના એક સંત થઈ ગયા. એ રાજ્ય દરબારમાં પહેલાં તો રાજાઓનું રાજ્ય હતા, તેને અનાજના ભંડાર સંભાળવાના બધું એનું કારોબાર કોઠારી તરીકે, કોઠાર એમને સંભાળવો, એ કારભાર એમને સંભાળવો. પણ દુષ્કાળ પડ્યો, લોકો ભૂખે મરે અને આ બાજુએ આ બધા અનાજના ભંડાર ભરેલા. રાજા તો કોઈને આપતો નથી. એને દયા આવી ગઈ કે આવું આ ભંડાર શાના માટે? આવી સ્થિતિમાં જેનો સદુપયોગ ન થાય તો આ ભેગું કરેલું શા માટે? એટલે એવી દયા આવી કે એને તો દયાના બળે આપવા જ માંડ્યું, પૂછવા જ નહીં રહ્યા. વળી ના પાડે તો જોઈ જશે જે થવું હશે. એમ કરતાં બધાને આપવા માંડ્યું, એમ કરતાં કરતાં બધું ખાલી થઈ ગયું. રાજા સુધી ખબર ગઈ કે બધા ભંડાર તો દામાજીએ ખાસ કરી નાખ્યા, પૂરા કરી દીધા. રાજા કે પકડીને લાવો. સૈનિકો મોકલ્યા, પકડીને લઈ જાય છે. રસ્તામાં મંદિર આવ્યું તો સૈનિકોને કહે મને જરા ભક્તિ કરવા દેશો. એટલે ભલે તમારે મતલબ સાંકળ બાંધેલી જે તમે છો જ પહોરેદાર, પણ જરા હું ભગવાનની ભક્તિ કરી લઉં. એના વિનયથી કોણ ના પાડે કે ભલે કરો.
હવે એ કરીને તો ભગવાનની ભક્તિમાં તન્મય થઈ ગયા છે. એવું દુઃખ નથી કે મને આ પકડી લઈ જાય શું કરશે. એવી જેને આત્માની શ્રદ્ધા છે કે મારું મૃત્યુ છે જ નહીં, હું આત્મા છું, શાશ્વત છું, મારે 1000 આત્મનો ધણી છે, મારે શું ફિકર છે, એમ એ તો નિશ્ચિંત આનંદમાં છે. ત્યાં અત્યંત ભાવથી એ તો ભક્તિ કરી રહ્યા. એટલામાં શું બન્યું કે ત્યાં કોઈ વ્યક્તિએ રાજા પાસે આવી, અજાણ વ્યક્તિ, ને કહ્યું કે આજે તમારા અનાજના ભંડાર બધા જે પૂરા થયા એની જે કિંમત હોય તે લઈ લો. રાજાએ જે માંગ્યું જેટલા લાખ બધા આપી દીધા. વાત પતી ગઈ. હવે ત્યાં અમને લઈ જાય છે એટલે રાજા કે કેમ પકડીને લાવ્યા અમને? તો કે સાહેબ આપે કહ્યું તેમ. તો કે અરે એની તો બધી કિંમત ચૂકવાઈ ગઈ છે, જાઓ લઈ જાઓ પાછા, છોડી દો. એટલે દામાજી કે અરે આ શું થયું? મારા માટે મારા ભગવાનને તસ્તી લેવી પડી, એ ઠીક નહીં થયું, ઠીક નહીં થયું. મારા માટે મારા ભગવાનને આવવું પડ્યું. આપણા જેવા હોય તો સારું થયું, લપ ગઈ. પણ આવા મહાત્માને એવો ભાવ ન ઉપજે કે ભાઈ હું દુઃખી થઈ જઈશ, મને મારશે, જેલમાં નાખશે કે ફાંસીએ ચડાવશે, જેમ કરશે તેમ. મારે તો પરહિત કરવું હતું, બીજાનું દુઃખ સહન નહીં થતું હતું, બસ મારું કામ થઈ ગયું એટલે બીજાના ભોગે ભલેને હું દુઃખી થાઉં. એવો જેનો સાચો અંતરનો ભાવ છે તેને કોઈ દુઃખી નથી કરી શકતો. એમ કૃપાલ કે હંમેશા બીજાનું ભલું કરતા રહો તો તમારું ભલું એમાં થવાનું જ છે. પરહિત એવી સહજ પ્રકૃતિ જ કરી દો, એવો તમારો સહજ સ્વભાવ જ બનાવી લો કે હંમેશા તમે બધાનું ભલું જ કરતા હો. તમારા વિશે કોઈ પણ સાંભળે તો કે એ તો વ્યક્તિ બહુ ભલો માણસ છે, એ કોઈ દિવસ બુરું કરે જ નહીં. એવો સહજ સ્વભાવ જો તમારો થયેલો હોય તો બધાને પણ એ બધાના મોઢેથી એ જ અવાજ નીકળે. અવાજ માટે નહીં, આપણા આત્માના કલ્યાણ માટે. કેમ કે સુખ દીધા સુખ હોત હૈ, દુઃખ દીધા દુઃખ હોત. આપ હણેની અવરકું તો અપને હણે ન કોઈ. તમે કોઈને ન મારો તો તમને કોઈ કેવી રીતે મારે? એટલે ભગવાન ખાસ અહિંસા પરમો ધર્મ, અહિંસા એ જ સર્વોત્કૃષ્ટ ધર્મ છે. એનાથી કોઈ ચડિયા તો જગતમાં ધર્મ નથી. વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. વિતરાગ સમાન કોઈ દેવ આ જગતમાં થયો નથી અને થશે નહીં. અને અહિંસા જેવો ધર્મ આ જગતમાં કોઈ થયો નથી બીજો, અને એથી ચડિયા તો કોઈ થશે પણ નહીં. એટલે સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, જેના રાગદ્વેષ ગયા અથવા મોહની ગ્રંથિ ગઈ, દર્શનમાં ગયો, આત્મજ્ઞાન થયું, એવા આત્મજ્ઞાની સાચા ગુરુ. અને સાચો ધર્મ કેવલી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ, દયા મૂળ ધર્મ. એટલે આપણે હમણાં જ બોલ્યા ભાક્યું ભાષણ માં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન. અભયદાન સાથે સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. ધર્મ તત્વ જો પૂછ્યું મને તો સંભળાવું સ્નેહ તને. કૃપાલ કે તમને ધર્મ તત્વ તમે મને પૂછ્યું તો હું તમને પ્રેમથી સંભળાવું. તમને ધર્મ તત્વ સાંભળવાની જિજ્ઞાસા થઈ તો હું સાચા પ્રેમથી તમને સંભળાવું. બાકી તો આ જગતમાં જીવોને ધર્મની ગરજ નથી. આરત પણ નાશ પામવા જેવું થયું છે. લોકોને પૈસા જોઈએ છે, માન મોટાઈ જોઈએ, ખાનપાન જોઈએ, કંઈ આત્મા કે ધર્મ એનું તત્વ મહાત્મ્ય સમજાયું નથી તો પછી ક્યાંથી છે? સમજાય તો એની મેળવવાની ભાવના પણ કરે, પણ સમજાયું જ નથી. એટલે કૃપાલ કેવી સહજ પ્રકૃતિ કરી દો કે પરહિત એ જ નિજ હિત સમજવું અને પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું. પરનું દુઃખ એ મારું દુઃખ જ છે. ખાસ કરીને સાધર્મી ભાઈઓ, કેમ કે એ જ્ઞાનીને જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે.
જ્ઞાની પુરુષ મોક્ષ માર્ગમાં અને જ્ઞાની પુરુષના આશ્રિત પણ મોક્ષ માર્ગમાં. એટલે સહધર્મી વાત્સલ્ય ભાવ એટલે જે એક જ દેવગુરુ ધર્મને ભજનારો હોય અને દુઃખી હોય તો એની પહેલી સંભાળ લેવી. બીજાનું પણ કરવું એમ નથી કહ્યું કે બીજાને ભલેને દુઃખી થાય, પણ અહીંયા પહેલાં ધ્યાન રાખવું. કેમ કે એવો સહધર્મી પણ પૂર્વે કરેલા પાપના ઉદયો તો દુઃખી દેખાય. એવા પાપના ઉદય હોઈ શકે આ ભમો સજ્જન પુરુષોને દુઃખી હોય અને પાપીઓને સુખી દેખાય. એ પૂર્વભવના કર્મનું ફળ છે. પૂર્વે કંઈક પુણ્ય બાંધ્યા હોય તો આ ભવમાં સુખ ભોગવે, સપ્તવ્યસન ભોગીઓ સુખી દેખાય, પણ એની ભવિષ્યની ગતિ ભયંકર છે. તો અહીંયાથી દુર્ગતિમાં જ જવાનો. અને જે સદાચારી છે એ પૂર્વના કરેલા પાપના ઉદય ભલે આ ભવમાં દુઃખી જણાય, પણ એનું ભવિષ્ય ઉજ્જવળ છે. એમ હંમેશા બીજાનું ભલું જ કરતા રહો, કોઈને દુઃખ તો આપો જ નહીં, અને તો જ તમે પણ દુઃખથી છૂટશો. આપણને કોઈ સાતા વેદની આવે, રોગ આવે, શોક આવે, ચિંતાના કારણો બને, એ પૂર્વે બીજાને આપેલા દુઃખના ફળ છે. કોઈને દુઃખ આપ્યા છે માટે આવે, કોઈને દુઃખ ના આપ્યા જ નહીં આવે. તો આ ભમમાં આપણને દુઃખ ન ગમતું હોય તો કોઈને દુઃખી કરવા જ નહીં, દુઃખ આપવું જ નહીં. તો સહેજે આ ભવમાં પણ આપણે સુખી રહીશું ને આવતા ભવમાં સુખી રહીશું. એટલે આપણને કૃપાલ એવી સહજ પ્રકૃતિ કરી દો કે પરહિત એ જ નિજ હિત સમજવું અને પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું. હવે બીજું વાક્ય કહે છે, સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. સુખ કે દુઃખ એ બંને મનની કલ્પના છે. કેમ? તો કે અનુકૂળ કલ્પના એ અનુકૂળ ભાષે છે અને પ્રતિકૂળ કલ્પના એ પ્રતિકૂળ ભાષે છે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. કોઈને મોટા ભાગે બધા સુખને જ છે, પણ જે જ્ઞાની પુરુષો છે, આરાધકો છે, તપસ્વીઓ છે, એ દુઃખને સુખરૂપ માને. અહીંયા વિવેચનમાં લખ્યું છે બ્રહ્મચારીજીએ કે દેહના સંયોગે સુખ દુઃખ માને તે કલ્પના. કોઈ દુઃખ માંગે, ઘણા ચડતા ચડતા તપ કરે તેમાં સુખ માને કે ભાઈ સારું થયું કે આ મને દુઃખ આવ્યું તો મને સંભાવ રાખીશ એટલે બધા કર્મ નિર્જરી જશે, એટલું ભારથી હું હલકો થઈશ. એટલે જેમ ઉદય આવે તેમ રાજી થાય. જેમ ભગવાન મહાવીર, એમને એટલા બધા કર્મનો ભાર હતો કે 23 તીર્થંકર જેટલા કર્મ એટલા ભગવાન મહાવીરને હતા. અને સમય આયુષ્ય બહુ ટૂંકું, હવે બધા ખપાવા શું કરવું? એટલે અહીંયા બધાએ ઓળખી લીધા કે આ તો રાજપુત્ર છે એટલે દુઃખ આપે નહીં, એમને જોઈએ છે દુઃખ. એમણે દુઃખમાં સુખ માન્યું છે. એટલે પછી અનાર્ય દેશમાં જાય છે કે જ્યાં કોઈ ઓળખે નહીં, નગ્ન છે દિગંબરની દ્રષ્ટિએ. પછી નગ્ન જોઈને શિકારી કૂતરાઓ છોડે એમની પાછળ, એ કરડે, દુઃખ આપે, એટલે ભગવાનને આનંદ થાય કે હાશ આ કર્મોને કસોટી આવે, સંભાવ રાખું તો આ બધા ભારથી હું મારો ઓછો થાય ભાર. એમ કોઈ દુઃખમાં સુખ માને, અને આપણા જેવા દુઃખને ગમે નહીં. આપણને એ દુઃખને આપણે હેય માનીએ છીએ, ત્યાજી ગણીએ છીએ, જ્યારે આ મહાપુરુષો તેને ઉપાદેય ગણે. એટલે બંને સુખ કે દુઃખ બંને મનની કલ્પના છે. શરીરને સુખે નથી ને દુઃખે નથી. કૃપાલદેવ કોઈને પૂછ્યું કે આપને કેવું છે? તો કે અમને સુખે નથી ને દુઃખે નથી, જેમ છે તેમ છે. શરીર શરીરનો ધર્મ બજાવે, આત્મા આત્માનું કામ કરે. અમે કર્મ બાંધ્યા તો એના ઉદયો આવે છે, તે ભોગવાય છે શાંતિથી, એમાં અમને કોઈ દુઃખ નથી, કેમ કે નિર્જરા બળવાન થઈ રહી. અને સુખ હોય તો એ ભોગવાય છે, એમાંય કોઈ હર્ષ નથી. એટલે સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. આ કષાયના કારણે થાય છે. આપણામાં કષાય ભાવો જેટલા તીવ્ર હોય, જેટલી આપણે સુખ દુઃખની કલ્પના વિશેષ થાય.
જેટલા કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ. માયા અને લોભ છે એ રાગની અવસ્થાઓ છે, રાગના પર્યાય છે, અને ક્રોધ અને માન છે તે દ્વેષના પર્યાય છે. એ જેટલા કસાય વિશેષ તેટલી આપણે સુખ દુઃખના નિમિત્તે કાં તો દ્વેષભાવ જન્મે કોઈના ઉપર, કાં રાગ ભાવ થાય. કે સુખ આવે તો કે જુઓ આ મને નિમિત્ત બન્યું એટલે એના પર રાગ થાય, અને દુઃખ આવે તો કે એણે મને દુઃખ આપ્યું, એના પ્રત્યે દ્વેષ થાય. અને એમાં જેટલી કસાયની તીવ્રતા તેટલો વિશેષ ગાઢ ભાવ થાય. એટલે સુખ દુઃખ વિશેષપણે વેદાય, મંદ કસાઈને મંદપણે, અને જ્ઞાનીઓને તેવો ભાવ હોતો નથી. એટલે એ સદા આનંદમાં, સુખ આવે તો કંઈ નહીં, દુઃખ આવે તો કંઈ નહીં, બંને પ્રત્યે સમ છે. એટલે આનંદગંજીએ કીધું કે એવું તમે કરો હે ભવ્યો. શાંતિનાથ ભગવાનના સ્તવમાં કહ્યું, માનય અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈશ્યો હોય તું જાણ રે, શાંતિજીને એક મુજ વિનતી. શાંતિજીને એક મુજ વિનતી કે ભગવાન મને આપ એવો સમ આપો કે માન હો કે અપમાન હો, માનમાં હર્ષ ન પામું અને અપમાનમાં દુઃખ કે ખેદ પણ ન પામું, એવી મને શક્તિ આપો. માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ. પાષાણ એટલે પથ્થર, કનક એટલે સોનું. સોનું વગેરે હોય કે પથરા હોય એટલે કે કંઈ ન હોય તો એ બધું સમ, મારા કર્મ પ્રમાણે છે, એમાં કોઈનો દોષ નથી. જ્ઞાનીઓની એવી દૃષ્ટિ હોય છે એટલે આપણને કહે છે કે આ ભાવ કેળવવા જેવો છે. કેમ કે તો એ આત્મા સદા સુખમાં રહે, સુખી રહે. કેમ કે જે મળવાનું એ તો કર્મને અવધ્યાધીન, ઈચ્છા કરવાથી વિશેષ આવવાનું નથી, તો શું કામ શાંતિમાં ન રહેવું? જે છે તે ઘણું છે, બહુ છે, આનંદ છે. માનય અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે. કોઈ વંદન કરે, કોઈ નિંદા કરે, બે પ્રત્યે સંભાવ. તો કે આ નિંદક છે, મારી નિંદા કરે, મારો વેરી છે, એવો ભાવ ન લાવે. આના એને ભગવાન સદબુદ્ધિ આપો કે કર્મ ન બાંધે. બાકી મારી નિંદા કરે એ મારા તો ભલા માટે જ છે કે મારા પાપ ધોએ, હું સંભાવ રાખું, શાંતિથી સહન કરી લઉં તો. પણ એને ભગવાન બંધ નહીં થાય એવું કરજો, મારા પાપ ધોએ માટે એનું ભલું કરજો. આપણે ભાવ એવા રાખવાના. એટલે જે આપણું ખરાબ કરે એનું પણ ભલું જ થાવ, એના પ્રત્યે એવી ભાવના જો સાચા અંતરે રહે તો મહાતપ છે. 6 મહિના ઉપવાસ કરીને જે ફળ મળે તે હું એક કડવું વચન જો મનમાં પણ ન લાવે તો જ્ઞાનીઓ કે 6 મહિના ઉપવાસ જેટલું ફળ મળે. ઉપવાસ તો કરી શકે કે નહીં, પણ સંભાવે કડવું વચન પી જાય, બોલે નહીં એટલું જ નહીં, મનમાં પણ ન લાવે નહીં આ તો બધા મારા ઉપકારી છે, આ જો મને નહીં વળે અથવા મને કહે નહીં તો હું તો આકાશમાં ચડી જાઉં. એટલે મને જે ટોકે છે ને એમાં જ મારું ભલું છે. મને વળે એટલે મને અહંકાર ના આવે, એ હું બધું સવળું લઈ લે. આ સમ્યક દ્રષ્ટિનું લક્ષણ છે કે જે અવળાનું સવળું કરે, જેટલું અવળું એને સવળું જ લઈ લે. હવે એને કોણ દુઃખી કરી શકે? એ સદા આનંદમાં રહે. એટલે મહાપુરુષો કે સુખ આવો કે દુઃખ આવો બધે પ્રત્યે સંભાવ રાખો. કેમ કે સુખ માંગવાથી તમને સુખ મળવાનું નથી, અને દુઃખ મારું જતું રહો એમ કહેવાથી દુઃખ પણ જવાનું પણ નથી. તો પછી શું કામ શાંતિ ન રાખવી? ઉર્દુ શાંતિ રાખીને એને વધાવી લઈએ, સ્વીકાર કરી લઈએ કે મહારાજ બાંધેલા કર્મ, તો તત્ક્ષણ શાંતિ તે ક્ષણે એ સદા સુખી રહે કે મને કોઈ દુઃખી કરતું જ નથી, આ તો મહારાજ બાંધેલા કર્મોના ફળ છે, માટે હું શું કામ દુઃખી થાઉં? મારે શાંતિથી ભોગવી લઉં એટલે ભવિષ્યમાં દેણદારી તો મટી ગઈ. એટલે જે સંજોગો આપણને ઊભા થાય ઘરમાં, કુટુંબના કે બહારના,
બધા પ્રત્યે આવી શાંતિ જ રાખવી. મહાપુરુષો કે તમે કોઈ રીતે મનમાં દુઃખ ન લાવો, કોઈ પણ પ્રકારે આત્માને ક્લેશિત કરવા યોગ્ય નથી. કૃપાળ કે કોઈ પણ નિમિત્તે આત્માને ક્લેશ નહીં ઉપજાવો. તમે તમારા આત્માની અંદર ક્લેશિત ભાવ લાવશો, તમારો આત્મા બંધાઈ જશે કર્મોથી. તો શું કામ નવા કર્મ બાંધો? પહેલાં આવેલા એ તો ભોગવવા જ પડે છે. એટલે કે જે કંઈ પણ પરિસ્થિતિ ઊભી થાય એનો આમાં હંમેશા આનંદમાં જ રહો. એટલે કહ્યું છે, કાયર થઈ હિંમત ના હારો, ડરે ન કર્મ ઉદય ટળશે. કાયર થઈ હિંમત ના હારો, ડરે ન કર્મ ઉદય ટળશે. અવસર આ ધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. અવસર આ ધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. રુદન કરી તરફડશો તો પણ, ક્રૂર કર્મ નહીં દયા ધરે. રુદન કરી તરફડશો તો પણ, ક્રૂર કર્મ નહીં દયા ધરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે, કર્મ કમાણી કોણ કરે. આર્ત ધ્યાન કરી દુર્ગતિ કાજે, કર્મ કમાણી કોણ કરે. બ્રહ્મચારીજી લખે છે, કાયરથી હિંમત ના હારો. તમારું દુઃખ તમારું જ બાંધેલું છે, કોઈ બીજા આપી ન શકે દુઃખ. તો કાયરથી હિંમત ના હારો. કેમ કે ડરીએ ન કર્મ ઉદય ટળશે. તમે ડરવાથી કે તમારો આ ઉદય ભાગશે નહીં તમારા કર્મ. જ્યાં જશો ત્યાં કર્મ બે ડગલા કે હું તો મરી જાઉં એટલે આ દુઃખ જતું રહે, નહીં જાય. એ પરભમય સાથે જ છે કે મરવાથી પાપ થોડું મરી જાય. એટલે મહાપુરુષો કે કદી પણ કાયર થઈને મરવાનો સંકલ્પ પણ ન કરવો. મારે તો ભોગવવા છે, આ ભોગો ત્યાં ભોગો, શાંતિથી જ ભોગવું જેવા સંજોગો ઊભા થયા તે. એટલે કાયર થઈને હિંમત હારો નહીં. કેમ કે ડરીએ ન કર્મ ઉદય ટળશે. અવસર આ ધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. તું શુરવીર રહે તો આ કર્મો બધા જતા રહેશે. કેમ કે આવેલા બધા જાય છે. આપણે આટલા મોટા થયા તો આમાં કઈ આવા પ્રસંગો દરેકને આવ્યા છે, સુખના કે દુઃખના, પણ કોઈ રહ્યા? બધા જ ગયા. તેમ પ્રભુ શ્રી કહે કે બધું પ્રભુ આવેલું બધું જવા માટે આવે છે. આવ્યું તે ગયું. પાણી જેમ વહે છે ને એ જાય, નવું આવે તો આવ્યા જ કરવાના. એમાં શું ડરવાનું? દરેકથી આખું મન ઉપર લઈએ તો ચિંતાના કારણ થાય, પછી લોહી સુકાય, શરીર બગડે. શું કામ કરવું એવું? એના કરતો શાંતિથી સામે મોઢે જઈને જ કેમ ન સહન કરવું? એટલે અવસર આ ધીરજ ધરવાનો, શુરવીર થાતા જય મળશે. રુદન કરી રડશો તો પણ, ક્રૂર એવા કે તો જડ કર્મો છે, દયા નહીં ધરે તો પછી આર્ત ધ્યાન કરી અને દુર્ગતિ જેથી આપણને મળે ભવિષ્યમાં, એવી કર્મની કમાણી કોણ કરે? વળી આ ભૌમય દુઃખીને વળી આર્ત ધ્યાન કરીને પરભૌમય દુઃખી થાઉં, દુર્ગતિએ જાઉં, એવું શું કામ કરું? એટલે આપણે જે કંઈ પણ કર્મના સુખ દુઃખ આવે સમભાવે સહન કરવા. અને એ બંને માત્ર મનની કલ્પના છે. એને આપણે સવડું લઈ લઈએ ને મનથી તો દુઃખ જતું રહે. માનો કે આપણને તાવ આવ્યો અને જો એને મન પર લઈ લઈએ, સત્પુરુષના વચન સાંભળવા નહીં મળ્યા હોય તો કે હો આ મને તાવ આવી ગયો, હવે આ ક્યારે આ વધી ગયો તો શું થશે? મારે આ ધંધામાં જવું કે નોકરી જો બધું બંધ થઈ જશે, હવે તો મારાથી કંઈ નહીં થાય, શું થશે? એવા વિકલ્પ કરીને મનમાં બહુ દુઃખી થયા કરે તો એ તાવ નહીં વધતો હોય તો વધી જાય. અર્થાત મન ઉપર લઈ લે કોઈ દુઃખને દુઃખ વધી પડે, પછી એને થોડુંક દુઃખ પણ બહુ લાગે. કહેવાય છે એક શેઠ હતા, એને એક ફોલ્લી થઈ. એ ફોલ્લીને પંપાળીને મોટું ગુમડું કરી દીધું. અમારે ફોલ્લી થઈ, આ લગાડો ફળા લગાડો, એમ કરો તેમ કરો, એમ કરો તો ગુમડું થઈ ગયું. અને ભીડ લોકો ગણતાય નથી, જે હોય તો ચાલ્યા કરે એમાં, તો કાંઈ એને ક્યાં એટલા બધા આપણી જેમ બધું જોઈએ. એમ આ જીવ બધી કલ્પના કરીને આખો સંસાર ઊભો કરે છે.
હું દુઃખી 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 એ સદા દુઃખી જ રહે. અને જે માને કે હું તો સુખી, મારા જેવો કોણ છે, મારા ઘરનો રાજા છું, મને જે મળ્યું એ પેટ ભરવાને મળે, મારે શું દુઃખ છે. તો એ 500 રૂપિયા કમાવતો હોય ને તોય સુખી, 50 રૂપિયા લોરી ફેરવીને પેટ ભરે, એ માને કે બસ આજ કા આનંદ है, कल की बात कल सोचेंगे, અને મસ્તીથી ઊંઘ લે. અને કરોડપતિની ઊંઘ ના આવે, તે ગોળી લેવી પડે. કેમ કે મને છે પણ મને ઓછું છે. ક્યારે આ 2 કરોડના 5 કરોડ ક્યારે થશે, મારા ભાઈ પાસે છે એટલે મારા ઓછા છે. હવે આમ જો દ્રષ્ટિ રહે તો એ કોઈ કાળે સુખી ન થાય. અને જે મળે 500 મળે, 50 મળે, 5000 મળે કે 5 લાખ બહુ છે, પેટ ભરાય છે ને. અને જ્ઞાનીઓ કે હંમેશા નીચી દ્રષ્ટિ રાખવી કે મારા કરતો ગરીબો કેટલા છે, એમને તો એટલું પણ નથી મળતું, મને તો ઘણું છે. તો આપણને સુખ અનુભવાય. એટલે આ બધી મનની કલ્પના છે સુખ દુઃખ. મોટી લીટી બનેલાની જો દોરો મોટી ઉપરે, પૂર્વ મહાત્માનો માઓની સ્મૃતિથી મદ ઉતરે. ગમે એટલી લીટી મોટી હોય પણ એના ઉપર બીજી એક મોટી દોરી દઈએ તો નાની થઈ જાય. હું મોટો પણ ઉપર જોઈએ તો મારા કરતો કેટલા બધા છે, ઘણાય મોટા છે, પોતે નાનો બની જાય તો અહંકાર જતો રહે. તેમ કે મારે બહુ જોઈએ, તું જરા જો નીચે જો કે તું પોતે તારા પાસે જ બહુ છે. એ વિચારા બીજા પાસે તો એ પણ નથી. અને આખા જગતનું બધું તારે જ જોઈએ, તે શું સાથે પોટલા બાંધીને લઈ જઈશ મરીશ ત્યારે? બધાને જીવવા દે, બધા જીઓ જીને દો એવો ભાવ રાખ તો આપણો આત્મા સુખ શાંતિમાં રહે, સંતોષ ભાવ આવે. અને સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. કરોડપતિ હોય ને શુભમ ચક્રવર્તી જે થઈ ગયા આપણામાં કહેવાય, 6 ખંડના અધિપતિ, એ દુઃખી. 6 ખંડનું રાજ્ય પણ કે 6 ખંડનો બધાય સાધ્યા, હું તો 12 સાધુ, એટલે ઓછું પડે. ધાતકી ગણને બધા લઈ લઉં છે. એ 6 લેવા ગયો, ચર્મરત્ન મૂક્યું સમુદ્રમાં, એના 1000 દેવતા રક્ષક. એક દેવતાને એવી ઈચ્છા થઈ કે આ ક્યારે પાર આવશે, આ બધું 6 ખંડ જીતવીને આવે, એના કરતો મારી દેવાંગને તો મળી આવું. એમ કરીને એક ગયો, બીજાને એવો વિચાર આવ્યો, ત્રીજાને વિચાર આવ્યો, સમય જતા કે ક્યારે પાર આવે. એમ કરતાં કરતાં 1000 જતા. ચર્મરત્ન બુડ્યું. 6 ખંડનો અધિપતિ એ 12 લેવા જતા હાથમાંથી 6 ગયા. આધી તજ સારી કો ધાવે, આધી રહે ને સારી પાવે. એક શેઠ હતા, એ ખૂબ કમાઈ અને બધા હીરા માણેક મોતીર ખરીદી કરીને ઘરે લઈને આવતા હતા. રસ્તામાં એક ઠેકાણે પાછો પેલું જાણે ગરમી રહે, કેટલા આપણે પૈસા થયા એટલે ઝાડ એટલે ગણવા બેઠા. ત્યાં એક કોળી પડી ગઈ હશે, કોળી એક પહેલાં આવતા એટલે હા એ હલકું નાણું એટલે આપણે પૈસા જેવું ચલણમાં હતા. એટલે હીરા માણેક મોતી કોળીની કંઈ કિંમત નહીં. એ પ્રમાણે એ ત્યાં પડી ગયા છે. આગળ જઈને ફરી પાછો ભાવ થયો કે પૈસા બધા છે કે નહીં બરોબર પાસે. ફરી ગણવા બેઠો કે એક કોળી ઓછી. અરે એક કોળી, હા કે ત્યાં ગણવા બેઠો હતો ને ત્યાં પડી ગઈ છે. હવે એમ કરું, એ ત્યાં પડી કેમ રહેવા દો, લોભ તૃષ્ણા કેવી. એટલે કે હવે એમ કરું, આ અહીંયા જ દાટી અને ત્યાં જઈને લઈ આવું. એટલે ત્યાં ખાડો ખોદીને આમ તેમ જોયું, કોઈ જોતું નથી. ત્યાં ખાડો ખોદીને જે કે હીરા માણેક મોતી બધા જે લઈ આવેલો બધું વેચીને ટૂંકામાં બધું ભેગું કરી, હીરા માણેક બધી મૂડી ત્યાં મૂકીને એ કોળી લેવા ગયો. ત્યાં કોઈ જોઈ લીધો કે આ ઝાડ નીચે કંઈ માણસ ખોદે છે દૂરથી. એટલે પેલો ત્યાંથી ગયો કે પેલાએ તો ત્યાં આવીને ખોદીને જોયું કે અહીંયા કંઈક આ જુદું દેખાય છે, ઘાસ નથી, અહીંયા કંઈક ખોદેલું છે. ત્યાં ખોદીને બધા કાઢીને પેલો લઈ ગયો. પાછું આવીને બધું આમ હતું મૂકી દીધું. આવીને જુએ કે અંદર કાંઈ નથી. એમ જ્ઞાની પુરુષો કહે કે અરે આટલું બધું તારી પાસે હતું, તું એ કોળી માટે આ બધું મૂકીને ત્યાં ગયો કોળી લેવા, એ બધું જ ગયું. એમ આ જીવ
વિશેષ મેળવવાની તૃષ્ણાએ જે મળેલું સુખ છે તે પણ ભોગવી નથી શકતો. આખી જિંદગી આપણે ભેગું કરવામાં જ જાય અને એનું શાંતિથી એનો ઉપભોગ લઈને પરભવનું ભાતું ક્યારે બાંધીશું, એટલે કે આત્મહિત ક્યારે કરીશું? અને આ ભોગવશે કોણ પછી? તો કે મારા છોકરા. અરે તારા છોકરા ભોગવવા માટે તારે મથવું પડે, પણ એના નસીબમાં નહીં હશે તો એ નહીં ભોગવી શકે. કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે પૂત સપૂત તો ક્યું ધન સંચે અને પૂત કપૂત તો ક્યું ધન સંચે. પૂત જો સુપુત્ર છે, પુણ્યશાળી છે, તો એના પુણ્ય આવી મળશે. અને જો કપૂત છે એટલે કે એના પુણ્યમાં નથી તો તમે કરોડો આપીને જાઓ. એને તો એવી બુદ્ધિ સૂઝશે વિનાશકાળે વિપરીત બુદ્ધિ કે એક કામ એવું કરશે કે બધું ફના. આ કેટલા કરોડપતિ નથી ઉડી ગયા ગયા વર્ષમાં? એમ આવા પુણ્યમાં નહીં હોય તો જતાં કંઈ વાર ન લાગે. એટલે મહાપુરુષો કે બીજાનો વિચાર કર્યા વગર તારા આત્માના હિતનો વિચાર કર કે તું સુખી છે કે દુઃખી વર્તમાનમાં. નહીં તો આરંભ પરિગ્રહ માટે કરેલા પાપોના ફળ તારે ભોગવવાના અને એનાથી મેળવેલી વસ્તુ બીજા ભોગવે. બીજાને પણ પુણ્યમાં હોય તો, નહીં તો છોકરાએ પછી આપણી એમ જ કરે, એ ભેગું કરી એ મૂકીને પાછા આખા જતા રહે. એટલે કે કૃપણ તો મહા કે દાનવીર છે કે બધું જ આપી જાય આખું નાખું. એ મહાદાનવીર છે વ્યંગમાં કહ્યું. એટલે કે એ નથી ભોગવતો પોતા માટે અને બીજાના ભલા માટે પણ નથી આપતો, એટલે બધુંનું બધું મૂકી જાય. એમ આપણું નહીં થાય. એટલે કે સુખ દુઃખ એ બધી મનની કલ્પના છે. પૈસો મળે તો સુખી થાઉં કે કુટુંબ મળે તો સુખી થાઉં, એ બધી કલ્પના છે. કોઈ આમાં સુખ છે જ નહીં. જે વધારે ઉપાધિ છે જેને ઘરે તે દુઃખી. ઘણા છોકરા છે એ દુઃખી નથી, એ પણ દુઃખી. સુખ દુઃખનો આધાર તો મન ઉપર છે. મન જો સત્પુરુષના વચનથી સમજી જાય, સમજણ ઉપર સુખનો આધાર છે. ને કે આ તો બધી ઉપાધિ છે, મારો આત્માનું હિત કેમ થાય એમ સમજીને એ સ્વરૂપ તરફ લક્ષ્ય કરી દે તો બધું સુખ ઉપજે. બાકી સંસારમાં સુખની કે દુઃખની કલ્પના કરવી એ બધી આત્માને બંધન કરતા જ છે. એટલે સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. એટલે કૃપાલ કે જે થાય તે યોગ્ય જ માનવામાં. મારા કર્મ પ્રમાણે જે થઈ રહ્યું છે તે બધું બરાબર જ થઈ રહ્યું છે. એમાં કોઈ ખોટું નથી કે ભાઈ બીજાને એમને મારે બધા સુખી. આપણા મનથી કોઈ દિવસ પરિસ્થિતિ જોઈને દુઃખ ન લાવવું કે જે છે તે બહુ છે અને હવે આવતા ભવનું ભાતું બાંધી લો, એની ચિંતામાં તો બધું છે, પણ અહીંયા જે મૂકીને જવાનું અને કર્મના પોટલા લઈ જઈશ. એમ સમજણ એ સુખ છે અને અણસમજણ એ જ દુઃખ છે. અને સાચી સમજણ નાની પુરુષના ઉપદેશથી આવે છે. માટે ઉપદેશ બોધ એ ખૂબ વાંચવો, વિચારવો. જ્યાં હોઈએ ત્યાં તો આપણે સદા સુખી રહી શકીશું. આ પ્રમાણે 2 વાક્યો આપણે આજે કર્યા. કુલ 19 છે, બીજા આપણે આવતીકાલે. 5.14 ક્રમાંક 8 સહજ પ્રકૃતિ. સહજ પ્રકૃતિ વાક્ય 3. ત્રીજા વાક્યમાં કૃપાલે લખે છે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એવી સહજ પ્રકૃતિ એટલે એવો સ્વભાવ જ કરી દો કે તમારો સ્વભાવ ક્ષમામય જ હોય. ક્ષમાનું વિપરીત ક્રોધ છે. ક્રોધ એ કાળ જેવો છે, તત્ક્ષણ પોતાને બાળે અને જેના ઉપર કરે એને પણ બાળે. માટે કે ક્રોધ ન કરીને ક્ષમા રાખવાનો અભ્યાસ કરો. અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. એકદમ કદાચ વશ ન થાય. ક્રોધાદિ કશાય ભાવો છે પણ આ ખોટા છે, કર્તવ્યરૂપ નથી, એવો વારંવાર અભ્યાસ કરે તો એ જરૂર ઓછા થાય. કેમ કે ખમી ખૂંદવું એ જ મોક્ષનો ઉપાય છે. જે પણ કર્મોદય આવે
આપણા જ બાંધેલા ઉદય આવે એને સમતા ભાવે સહન કરવા, એનું નામ જ ક્ષમા છે. સહન કરવું, ખમી કૂંદવું અથવા ક્ષમા રાખવી એક જ છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. જેમ કે માનવનું ભૂષણ રૂપ છે મનુષ્યનું, અને રૂપનું ભૂષણ ગુણ છે, અને ગુણનું ભૂષણ જ્ઞાન છે, અને જ્ઞાનનું ભૂષણ ક્ષમા છે. એટલે મનુષ્યનું ભૂષણ રૂપ શોભા, ભૂષણ એટલે શુભ, શોભા, મનુષ્યની શોભા રૂપથી છે, અને રૂપની સાથે ગુણ હોય તો જ રૂપ પણ શોભે. રૂપ તો કે રોયડામાં ઘણું હોય પણ સુગંધ જ ન હોય તો એ ફૂલ શું કામનું? તેમ માણસ ગમે એટલો દેખાવડો હોય પણ ગુણ બિલકુલ ન હોય તો એ શોભા ન પામે. એટલે કહ્યું કે માણસનું રૂપ એટલે ભૂષણ ગુણ છે, પણ માણસનું ભૂષણ રૂપ, રૂપનું ભૂષણ ગુણ, અને ગુણનું ભૂષણ જ્ઞાન. જ્ઞાન, સમ્યક જ્ઞાન વગર ગુણ ક્યાંથી? સત્પુરુષના આપેલો બોધ, એના ગુણ વગર કોઈ રીતે સાચું ગણાય જ નહીં. ગુણો તો સત્પુરુષ જાણે છે, એ અનંત ગુણોના ભંડાર છે. એટલે ગુણનું ભૂષણ સમ્યક જ્ઞાન, અને સમ્યક જ્ઞાનનું ભૂષણ ક્ષમા છે. એટલે ગમે એટલી સમજણ હોય પણ ક્ષમા ભાવ ન હોય તો પણ એ શું કામનો? એટલે જો ક્ષમા હોય તો સર્વગુણ સંપન્ન છે. એટલે આખા 10 લક્ષણ ધર્મો પહેલા ઉત્તમ પહેલા ક્ષમા ગુણ મૂક્યો. ઉત્તમ ક્ષમા, પછી આર્જવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય. એટલે સૌથી પહેલા ક્ષમા, અને એને મોક્ષનો ભવ્ય દરવાજો કહ્યો. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. પત્ર સુદામાં જણાવે છે 401 પાન ઉપર કહ્યું, એક 2-5 મિનિટનો પણ જો અવકાશ હોય તો આ પત્રાંક 409 બ્રહ્મચારી લખે છે કે ક્યાંય ગયા અને 2-5 મિનિટનો પણ અવકાશ છે તો કે 1-2 માળા ફેરવી લો. એટલે 2-5 મિનિટ અવકાશ છે તો જરૂર 1-2 માળા ફેરવાશે એમ લાગે ત્યારે પહેલી માળામાં ક્રોધ દૂર કરવાનો, એટલે કોઈ પણ પ્રાણી પ્રત્યે ક્રોધ કરવો નથી. પ્રાણ લેવા કોઈ અત્યારે આવે તેના પ્રત્યે પણ ક્રોધ કરવો નથી. એવો નિશ્ચય કે ક્ષમા ગુણ પ્રગટ કરવો છે એવી ભાવના રાખવી કે માળા ફેરવો તો મારે આ ક્રોધ કશાયને હણવો છે અને ક્ષમા ગુણ પ્રગટ કરવો છે એવી ભાવના રાખીને માળા ગણવી. જેમ આપણે 36 માળા દિવાળી ગણીએ તેમાં પણ 16 કસાયો હોય, એટલે ક્રોધની ભાવના પણ 4 વાર ભાવવાની હોય. એટલે જ્યારે ક્રોધ કસાય ક્ષય કરવા માટે આ માળા ગણું છું ત્યારે એ મનને આપણે એના પ્રતિપક્ષી ગુણમાં રોકીએ છીએ કે ક્ષમા ગુણ પ્રાપ્ત કરવો છે. ક્ષમા વગર તો ક્રોધ જાય નહીં. એટલે કે છે કે એ માળા ગણો ત્યારે આ માળામાં મારે ક્રોધ કરવાનો નથી. એટલે કોઈ પણ પ્રાણી પ્રત્યે હું ક્રોધ કરું નહીં. પ્રાણ લેવા આવે તો પણ કે છે ક્રોધ કરું નહીં. એવો નિશ્ચય કે ક્ષમા ગુણ પ્રગટો કરવો છે એવી ભાવના રાખવી. સામાન્ય રીતે એકલો મંત્ર બોલાતો હોય ત્યારે મન થોડી વારે બીજી કોઈ બાબતમાં ખેંચાઈ જાય છે. આપણે બોલતા બોલતા મન તો ભટક્યા કરે, મોડેથી મંત્ર બોલાય કરીને મન તો ક્યાંય ઘાટ ઘડે. એટલા માટે મંત્ર ઉપરાંત કંઈક કરી શકે તેવી તેનામાં શક્તિ હોય ત્યારે તે મંત્રને મૂકી દઈને પણ બીજી બાબતમાં તણાઈ જવાની તેની નિર્બળતા દેખી આવી સલાહ જ્ઞાની પુરુષોએ આપી કે તેને જરૂર પડે તો આ નક્કી કરેલી બાબત હાથ પર લેવી
પણ ગમે ત્યાં ભટકતું તેને રોકવું છે એમ રાખવું. એટલે કે એને પાછું ત્યાં વખતે વિચારમાં મૂકી દેવું કે મારે ક્રોધ હણવો કશાય, પણ હણાય કેવી રીતે? ક્ષમા ગુણ તો મેળવ્યો નથી, ક્ષમા પ્રાપ્ત કરીને તો ક્રોધ જશે કેમ? હવે ક્ષમામાં શું લાભ છે? અને નહીં કરું તો કેટલા નુકસાન છે. હું બળું બીજા નહીં બાળું, આ ભવે કર્મ બાંધું પર ભવે દુઃખી થાઉં, મારે એવું નથી કરવું. તે વખતે વિચારે કરીને મનને દ્રઢ કરવું. તો એ ક્રોધ ઉદય જો વિશેષ બળવાન કશાય હશે તો આવી પણ જશે કદાચ, પણ વિચારે કરીને પછી પાછો હટશે તો 1-2% એમ કરતાં કરતાં એની માત્રા ઘટતી જશે. એટલે એમ તે વખતે એના પ્રતિપક્ષી ગુણોને વિચારતા એ ભાવ દ્રઢ કર્યા કરવો. ક્ષમા જ રાખવી છે. ક્યાં સુધી બતાવ્યું? મારી નાખે તો પણ કે છે હું ક્રોધ કરું નહીં. ત્યાં સુધી આપણે નક્કી કરીએ તો એવા પ્રસંગ તો ભાગ્યે જ બને. છતાં મનની તૈયારી એવી હશે તો જ એ ક્રોધ કશાય જશે, નહીં તો એ જાય એવો નથી. આ બધા અનાદિના અંતરંગ શત્રુઓ છે. બીજા શત્રુઓ તો બિચારા એક જ ભાવ મારે, પણ આ તો ભવો ભાવ મારે છે. અને સંસાર આ કશાય ભાવોને લઈને છે. એટલે કૃપાલ કે કશાય ઘટે એટલું કલ્યાણ. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એક કુરુદત્ત નામના મુનિ હતા. કુરુદત્ત એ ધ્યાનમાં ઊભા હતા જંગલમાં. હવે ત્યાં કુદરતી 4 રસ્તા પડતા હતા. તે ત્યાંથી ને ગાયોનું ગધાણ કંઈ કેવું હશે એ તો મહાત્મા ધ્યાનમાં છે, એને શું ખબર. પાછળથી પછી એના માલિકો એને ચોરો લઈ ગયા ગાયોને. પાછળથી માલિકો શોધમાં નીકળ્યા તો ક્યાં ગયું? તો કે આ 4 રસ્તા પર આ ઊભેલો છે ને એને ખબર હશે. એને પૂછે ક્યાં ગયા, કઈ દિશામાં ગયા? ત્યારે માર્ગ તો ગામમાંથી આવવાનો એ જ છે, એટલે અહીંયા થઈને એ ધણ ગયું છે, કઈ દિશામાં ગયું? મુનિ બોલે તો ધ્યાનમાં હતા, ધ્યાનમાં ન હોય તો નહીં બોલે. કેમ કે બતાવે તો ત્યાં જઈને મારી નાખે કે ક્લેશ વધે, એટલે એ તો સંભાવે જોયા કરે. એટલે કંઈ બોલ્યા નહીં, એટલે એમને કે બસ આ જ છે, આ બધું જાણે છે, એને કહેવું જ નથી. ગુસ્સે ભરાઈ ગયા. અને ત્યાં સ્મશાન ભૂમિ પણ હતી, એટલે ત્યાંથી માટી લાવી, પાણી લાવીને પાળ બાંધીને ગસુકમાની જેમ અંગારા ભરી દીધા. એવો કર્મનો એમને ઉદય આવ્યો. પણ મહાત્માએ તો એને સારું માની લઈ, સમતા ભાવે ભોગવી લઈ, શ્રેણી માંડી, કેવળ જ્ઞાન પ્રગટાવી દીધું. એવા સમતા ભાવધારી મહાત્માને લાભ પણ કેટલો મોટો થાય. એટલે જ્ઞાનીઓ કે આપણે પણ ક્ષમાનો અભ્યાસ કરવો. મુક્તિ રૂપી મહેલમાં પ્રવેશ કરવો હોય તો ક્ષમા રૂપી દરવાજા મારફત જ થશે. જેમ દરવાજાથી શહેરમાં પ્રવેશ કરાય, તો તમારે પણ જો મુક્તિરૂપી મહેલમાં જવું હશે તો ક્ષમા ગુણ તો આજે 1,00,000 વર્ષ પછી કે મોડે કે વહેલે લાવ્યા વગર કોઈ કાળે પણ મુક્તિ મળશે નહીં. એટલે ક્ષમા રાખો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા કંઈ જેવી તેવી વસ્તુ નથી. એ સામાન્ય માણસ મેળવી ન શકે. ક્રોધી તો બધા જ થઈ જાય, પણ ક્ષમા રાખવાવાળા કેટલા? અને ક્ષમા રાખે એ તો મહાશુરવીર છે. અંતરંગ શત્રુઓને જેણે જીત્યા હોય એ જ ક્ષમા રાખી શકે. અને વળી ક્ષમામાં કેટલા લાભ છે. અસમર્થકું રક્ષણ શાંતિ સમર્થકું ભૂષણ મના. જે અસમર્થ છે, એટલે કે માનો કે આપણામાં કોઈ શક્તિ નથી સામો વાર કરવાની, અને આપણે ભગવાનના વચન વડે ક્ષમા રાખી દઈએ તો બચી જઈએ, માર ન ખાઈએ. તો બોલે તો 2 ખાય. અને કે ભગવાને કહ્યું કે ભાઈ શાંતિ રાખ, તો આપણે ક્ષમા રાખીએ તો કેટલા લાભ? માર ન ખાઈએ, રક્ષણ થાય. અસમર્થ છીએ, અસમર્થનું રક્ષણ શાંતિ એટલે ક્ષમા આપણને તત્ક્ષણ રક્ષા આપે. સામાન્ય વિશેષ ક્રોધ વધે એવું કંઈ કરીએ નહીં, બોલીએ તો વધે,
ક્રોધે બોલવું એ તો સામાન તો અગ્નિથી એ ધમ થઈને આવ્યો હોય, એને પછી આપણે વિશેષ કંઈ કહીએ એટલે તો એમાં ઘાસલેટ રેડવા જેવું થાય. વિશેષ સામા વ્યક્તિનો પણ ભડકો વધે. પણ આપણે પાણી જેવા ઠંડા ગાઢ જેવા રહીએ તો બરફ જેવા થઈને કંઈ જાણે થયું નથી, આ બધો કર્મનો પ્રકાર છે, તો એ માણસ ઠંડો થઈ જાય. ધીમે ધીમે એનો પારો ઓછો આવે, નીચે આવે અને એ શાંતિ પામે, આપણે સુખ પામીએ. તે ક્ષણે પણ આપણે સુખ અનુભવીએ અને આવતા ભવના કોઈ વેર ન બંધાય એની સાથેના પતી ગયો હિસાબ. એવા અનેક ગુણ આ ક્ષમામાં રહેલા હોવાથી નાનીઓ કે અસમર્થકું રક્ષણ શાંતિને સમર્થકું તો ભૂષણ ભના. જે સમર્થ છે બદલો લેવાને, એ પણ કશાય ભાવ ક્રોધાદિ ન કરે, તો એના માટે તો એ ભૂષણ છે, આભૂષણ છે, શોભા છે કે ધન્ય છે એને એટલી બધી શક્તિ હોવા છતાં સંભાવિત સહન કરી લીધું. જેમ કે ભગવાન મહાવીરને આટલા બધા ઉપસર સંગમે કર્યા, શું ભગવાન મહાવીરમાં તાકાત નહોતી? એક અંગૂઠી એટલે છેલ્લી આ આંગળી, ચટુડી આંગળી શું કહે એને, એ હલાવી એમાં તો આખું મેરુ પર્વત હલી ગયો, લાખ યોજનનું. એવા સમર્થ પુરુષોને ગમે તેવો મહાન બલશાળી હોય એ કોઈ હરાવી ન શકે. છતાં પણ કોઈને કિંચિત માત્ર ભગવાન દુઃખ આપવા ઈચ્છતા જ નથી, બધું સહન કરે. કેમ કે જાણે છે મહારાજ બાંધેલા કર્મ છે, સમતાએ ભોગવી લઈશ, બધું જ નિર્જરી જશે. અને જો કંઈ પણ રોષ કર્યો તો ફરી વેર ચાલુ, ફરી ખાતું ચાલુ. હા, હવે તો બધું પતાવવું છે. એ ઉપદેશ આપણે પણ ધ્યાનમાં લઈ. સુખ દુઃખ તો આપણે આવવાના, બધાને આવે, પણ એ મહારાજ બાંધેલા છે, એમાં કોઈનો દોષ નથી, કોઈનો દોષ નથી. એ ભાવ વારંવાર આપણે જો દ્રઢ કરી લઈએ તો આપણને ખૂબ શાંતિ રહે. મહારાજ બાંધેલા છે એટલે મારે તો ભોગવી જ છૂટકો, તો હવે ભોગવી જ લઉં. સદગુરુ મળ્યા, સમતા ભાવનો ઉપદેશ મળ્યો, હવે શાંતિ રાખીને એ કર્મથી છૂટી જાઉં. એમ ક્ષમા એ જ એકમાત્ર મોક્ષનો ઉપાય છે. સંભાવ રાખ્યા વગર કોઈ મુક્તિને આ દિવસ સુધી પામ્યા નથી. અહીંયા કે છે વિવેચનમાં, એમ સુખ દુઃખ ન ગણે તેથી સહજ સ્વભાવે ક્ષમા ભાવ રહે. કૃપાલદેવે બીજા વાક્યમાં કહ્યું, સુખ દુઃખ એ બધી મનની કલ્પના છે, મારા આત્માને કોઈ દુઃખી કરી શકે જ નહીં. એ મારી કલ્પના, મેં એને સુખ દુઃખ માની લીધું. એવો ભાવ જો દ્રઢ થયો હોય તો આ ત્રીજા વાક્યમાં એ સુખ દુઃખ પોતાને ગણે જ નહીં, તો સહજ સ્વભાવે ક્ષમા ભાવ રહે. ક્ષમા એ તો મારો ગુણ છે, સ્વભાવ છે. પાણીનો સ્વભાવ શીતળતા, એ મારો સ્વભાવ તો ક્ષમા છે. રસ લક્ષણરૂપ ધર્મ એટલે સ્વભાવ એ મારો છે. સમ્યક્ત્વ સહિત ઉત્તમ ક્ષમાદિ ગુણો પ્રગટે તો જીવનો મોક્ષ થાય. સમ્યક દર્શન સહિત એ જ ક્ષમાને ઉત્તમ ક્ષમા કહી છે. ઉત્તમ શબ્દ જે આગળ લાગ્યો છે એ સમ્યક દર્શન સહિત હોય તેને જ કહેવાય ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્જવ, ઉત્તમ માર્જવ. ઉત્તમ એટલે સમ્યક દર્શન સહિત, અને એને જે ક્ષમા ગુણ ખરી રીતે પ્રગટ્યો અને એને મોક્ષે જ લઈ જાય. એટલે સમ્યક્ત્વ સહિત ઉત્તમ ક્ષમાદિ, આદિમાં બધા જ ઉત્તમ ક્ષમા, સરળતા, નિર્લોભતા, વિનય વગેરે એ ગુણો પ્રગટે તો જીવનો મોક્ષ થાય. પછી ચોથું વાક્ય છે, સઘળા સાથે નમ્ર ભાવથી વસમું એ જ ખરું ભૂષણ છે. સઘળા સાથે એટલે બધાની સાથે, સર્વની સાથે, સઘળા સાથે નમ્ર ભાવથી વસવું, અભિમાન રહિતપણે વિનયયુક્ત બની, વિનય ભાવ રાખી, યથાયોગ્ય સર્વનો વિનય. આપણો નોકર હોય એનો પણ વિનય કરાય, પણ કેવી રીતે કે એને કડવા વચન ન કહીએ, ગમે તેમ ન બોલીએ, એ એનો વિનય.
વિનય એટલે એને મોટો કરીને બહુ એને ચડાવી દેવો એવો અર્થ નથી. વિનય એટલે એના પ્રમાણમાં એને ગમે તેમ બોલવું નહીં અને એની સાથે પ્રેમથી વર્તી. બિચારો કર્મને આધીન આજે એ આ નોકરી કરે છે, પણ આપણા જેવો જ એનો સમર્થ આત્મા છે. એટલે કૃપાલદેવે લખ્યું છે કે સાચો શેઠ કોણ? કે ના નોકર પ્રત્યે પણ એવી ભાવના રાખે કે એ ક્યારે શેઠ બને, હા મારા જેવો ક્યારે બને, એવી ભાવના જેને હોય તે જ ખરો શેઠ છે. એમ દરેક પ્રત્યે યથાયોગ્ય વિનય કરવો. સઘળા સાથે નમ્ર ભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે, ખરી શોભાય છે. અને એવો આત્મા સદા સુખ ભોગવે. ગમે તેવી પરિસ્થિતિમાં એ પોતે અહંકારમાં ન આવી જાય, એટલે એનો વિવેક જાગ્રત હોય છે, હિતાહિતનું એને ભાન હોય. એટલે આવો વિનયવાન જીવ આ ભૌમિક સુખી થાય, પર ભૌમિક સુખી થાય. અને વનો વેરીને પણ વશ કરે. વિનય વડે તો પરમાત્મા પણ પ્રસન્ન થાય. એટલે પ્રભુશ્રીએ કહ્યું કે નમ્યો તે પરમેશ્વરને ગમ્યો, નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. વિનય એ તો ધર્મનું મૂળ છે. નમ્રતા તો પહેલી જોઈએ, કેમ કે એનો વિપરીત દોષ છે તે અહંકાર છે. અને જ્યાં અહંકાર આવી ગયો ત્યાં સર્વગુણ નાશ પામે છે. વિદ્યા તો વિનયને શોભતે, વિદ્યા વિનયથી શોભે. માન અહંકાર મોટાઈ કરવાથી શોભે નહીં. એટલે જેમ જેમ સમ્યક વિદ્યાનું બળ વધે તેમ તેમ એનામાં નમ્રતા આવે. જેમ કેરીનું ઝાડ હોય એના ઉપર પહેલાં કેરીઓ લાગે, પછી મોટી થાય. જેમ જેમ મોટી થાય તેમ એના વજનથી ડાળી નમે, ઊંચી ન ચડે. અને ઊંચી ચઢે તેમ કે માન અહંકાર આવી જાય તો બધા ગુણો નાશ પામે છે. એટલે કહ્યું રે જીવ માન ન કીજીએ, માને વિનયન આવે રે. રે જીવ માન ન કીજીએ, વિનય વિના વિદ્યા નહીં, તો કિમાં સમકિત પાવે રે. રે જીવ માન ન કીજીએ, માને વિનય ના આવે અને વિનય વિના વિદ્યા નહીં, સમ્યક વિદ્યા તે વિનય વગર આવે નહીં તો કિમ સમકિત પાવે. વિદ્યા વગર, સમ્યક જ્ઞાન વગર સમ્યક દર્શન ક્યાંથી આવશે? કારણરૂપ સમ્યક જ્ઞાન. એના માટે પહેલું વિનય જોઈશે. એટલે કૃપાલ કે વિનય વડે તત્વની સિદ્ધિ છે. વિનય તો જોશે જ, એના વગર કદી આત્મસિદ્ધિ નહીં થાય. એટલે કહ્યું સઘળા સાથે નમ્ર ભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. પ્રવેશિકામાં પણ કહ્યું છે આ વિશે. વિનય વડે તત્વની સિદ્ધિ છે. બ્રહ્મચારીજીએ પ્રવેશિકામાં આ પાઠ લખ્યો. એમાં કહે છે વિનય એટલે બહુમાનપૂર્વક વર્તવું. સભ્યતા કે નમ્રતા એટલો જ અર્થ ન કરવો, પરંતુ તેની વ્યુત્પત્તિ પ્રમાણે કર્મ દૂર કરવા અને આત્માને સિદ્ધિ પ્રત્યે દોરવો તે પરમાર્થે વિનય છે. એટલે ખાલી કે નમ્રતા રાખવી એટલો જ અર્થ ન કરવો, એની વ્યુત્પત્તિ અક્ષરો વિનયની તે પ્રમાણે કહે છે કર્મને દૂર કરવા અને આત્માને સિદ્ધિ પ્રત્યે દોરવો, આત્મસિદ્ધિ પ્રત્યે, તેને પરમાર્થે વિનય કહેવામાં આવે છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે જીતેન્દ્રિય પુરુષો વિનય, શ્રુત, તપ અને આચાર એ 4 સમાધિ સ્થાનોમાં પોતાની જાતને યોજે છે. ભગવાન મહાવીરે કહ્યું કે જે આત્માર્થી પુરુષો, આત્માની મહાત્માઓ જીતેન્દ્રિય હોય તે વિનયયુક્ત વર્તે, શ્રુત સહિત વર્તે, તપ કરે અને શુદ્ધ આચારથી પ્રવર્તે. એ 4 સમાધિ સ્થાનોમાં પોતાની જાતને યોજે છે. તેમાં વિનય સમાધિના પાછા 4 પ્રકાર છે. વિનયના પાછા 4 પ્રકાર. તેમાં એક
ગુરુ કહે ત્યારે સાંભળવાની ઈચ્છા રાખવી. ગુરુ જે કહે તે કંઈ મારા હિતની વાત કહે છે એમ કરીને સાંભળવાની આતુરતા રાખવી. 2. તેને બરાબર સમજવું, શું કહેવા માંગે છે ગુરુ, શું કહે છે મને. 3. તે પ્રમાણે આચરણ કરવું, પછી ગુરુ કહે તેમ વર્તવું, તો જ એમનું સાંભળેલું એ ફળદાયી થાય. 3. તે પ્રમાણે આચરણ કરવું. અને 4. તે બાબતનો મદ ન કરવો કે ભાઈ મને તો ખબર પડી ગઈ એમ કરીને અહંકાર ન કરવો, પણ અહંકારને ઘટાડવો. તો કે છે એ જાણેલું તે યથાર્થ છે. જેમ કે જે મૂળમાંથી વૃક્ષનું થડ થાય, થડમાંથી શાખાઓ ફૂટે, શાખાઓમાંથી પ્રશાખાઓ થાય, પ્રશાખાઓમાંથી પાન થાય અને પછી પુષ્પ, ફળ અને રસ થાય, તેમ ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય એટલે કેળવણી છે. તેના વડે શીઘ્ર કીર્તિ તથા સંપૂર્ણ શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય છે અને અંતે ફળના રસરૂપ મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. પશુ જેવો જે મનુષ્ય ક્રોધી, મદમત, અપ્રિય વક્તા, માયાવીને શઠ હોઈ અવિનિત રહે છે, અસંસ્કારી, તે પ્રવાહમાં તણાતા કાષ્ટની પેઠે સંસાર પ્રવાહમાં તણાયા કરે છે. ગુરુ વિવિધ ઉપાયો વડે વિનય અથવા સંસ્કાર આપવાનો પ્રયત્ન કરે છતાં જે મૂર્ખ ઉલટો ગુસ્સે થાય છે તે પોતાને હાથે દિવ્ય લક્ષ્મીને જ લાકડી વડે પાછી કાઢે છે. ગુરુ એને ઘડે. વિનયવાન શિષ્ય હોય તો એને સંસ્કાર આપે, પણ મૂર્ખ હોય ને ગુરુને સામો થાય, વિનય કરે નહીં, તો પછી એ શઠ આગળ ન વધી શકે. એટલે નમ્ર ભાવ હંમેશા રાખવો. અભિમાનને તિલાંજલિ આપવી એટલે સઘળા સાથે નમ્ર ભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે, એ જ ખરી શોભા છે. એટલે જ આપણે સભા મંડપ કે જીન મંદિરમાં જતા જ પહેલાં જ વિનય કરીએ છીએ. હા, એ અને આપણે નમસ્કાર કરીએ એ જ એના માટે કરીએ ભગવાન આપના તો ચરણ કમલ અને મારું મસ્તક, શરીરમાં જે માથું છે તે શ્રેષ્ઠ અંગ ગણાય અને પગ છે તે કનિષ્ઠ ગણાય. તો આપના તો ચરણ કમલ, એને પણ ચરણ કમલ કહીએ ભગવાનના, અને ત્યાં આપણું માથું મૂકીએ છીએ. એટલે કે હે ભગવાન, આપની આજ્ઞા શિરોધારી કરું છું, મારે માથે ચડાવું છું, કેમ કે આપ તો મહાન છો. આપની ચરણ રજ પણ મારા સિર પર ક્યાંથી. એટલું ગુણો પ્રત્યે બહુમાનનું અને પોતે વિનયવાન બને તો જ એ મહાપુરુષોના ગુણો આપણા અંદર આવે. એટલે સઘળા સાથે નમ્ર ભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે. આ બધું કે સહજ પ્રકૃતિમાં જ લઈ લો, કે તમારી પ્રકૃતિ જ એવી હોય કે સહેજે નમ્ર, સહેજે ક્ષમાવાન, સહેજે સુખ દુઃખની કલ્પના ન કરે અને સહેજે પરહિત પ્રત્યે જ વૃત્તિ રહે. હવે 5મું વાક્ય, શાંત સ્વભાવ એ જ સદ્દનતાનું ખરું મૂળ છે. શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. ખરા સજ્જન સત્પુરુષો, પણ એ સત્પુરુષતા પ્રાપ્ત કરવી હોય તો આપણે પણ સ્વભાવને શાંત કરવો પડશે. એટલે કે કશાયો મંદ કરવા પડશે, કશાયો ઘટાડવા પડશે, ત્યારે શાંતિ જીવનમાં આવશે. બાકી ક્રોધ, માન, માયા, લોભ જો તીવ્ર હશે તો આપણે અહીંયા જ આત્મા અશાંત રહેશે, દુઃખી થઈ જશે. એ શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. અને શાંત સ્વભાવ ક્યારે રહે તો કે સમજણ હોય તો શાંતિ રહે. સર્વ સુખનું મૂળ સમજણ છે. પ્રભુ કે સમજણ એ જ સુખ, અણસમજણ એ જ દુઃખ. તમારી જેટલી સમજણ એટલે સમ્યક જ્ઞાનનું બળ વધશે તેટલો તમારો સ્વભાવ શાંત થતો જશે. પછી એ કશાય ભાવ નહીં કરે, કેમ કે એ કશાય કરવાથી હું દુઃખી થાઉં, સામાન્ય દુઃખી કરું એવું કોણ કરે સમજણમાં આવ્યા પછી. એટલે કે વાતને પહેલાં બરોબર સત્સંગ વડે સત્પુરુષના ઉપદેશથી સમજી લો
તો તમારો સ્વભાવ શાંત થઈ જશે. એટલે છે જ શાંત, પણ એ અશાંત બની ગયો છે. વિવાહમાં જઈ પાછો શાંતિ ભણે આવશે. અને શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. નાની પુરુષો તો સહજ શાંતિ ભોગવે, જેમ કે પરમ કૃપાળુદેવ કે પ્રભુ શ્રીજી કે બ્રહ્મચારીજી વગેરે, એમને ગમે તેવી આપત્તિ દુઃખ ઉપસર્ગ આવે તો પણ એને તો ગણતા જ નથી. એ તો ઉડતું શું કે બ્રહ્મચારીને એકવાર એવું થયું ત્યારે કે આપને કે ફલાણા લોકો એમ કે છે, તો કે આપણી કર્મ હોય ને, એટલે એમાં શું જાણે, કોઈ આપણા વિશે કહે તો આપણે કર્મ હોય ને, આપણા કર્મ હોય એટલે કે, એટલે એનો કોઈ એમાં દોષ નથી. જેમ કૃપાલદેવે 37ના પત્રમાં કહ્યું, જૂઠાભાઈ કહ્યું કે આપની બધી નિંદા કરે છે આપને બીજા લોકો સ્થાનકવાસીઓએ, તો કે એ તો બધી દુનિયા એવી જ છે, એ બધું મારા ધ્યાનમાં છે, પણ આપણે ભૂલી જવું, આપણે આપણા આત્માનું હિત કેમ થાય એ કરવું, એ સંબંધી આપણે નહીં જોવું. એ તો કોઈ સારું કે ખોટું કે એથી આપણે શું, આપણા અંદર એવા કોઈ દોષો હોય તો એ કાઢી લેવા. સારું છે કે આપણા કોઈ દોષો જુએ, નહીં તો આપણને કેવી રીતે ખબર પડે. અને તે વખતે આપણે કોઈ ધ્યાનમાં લાવે તો એના પ્રત્યે આપણે ગુસ્સે ન થતા એને ઉપકારી માની અને આ બતાવે છે તો કંઈક મને ખબર પડે, એટલે આ તો મારો બહુ હિતસ્વી છે એમ માનીને આપણે એમાંથી ગુણ લઈએ તો આપણે હંમેશા શાંતિ જ રહે, શાંત સ્વભાવ જળવાય. શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. એના વિશે વિવેચનમાં કહે છે, દરેક વાક્યમાં એક એક ગુણ છે. કૃપાલદેવે આ બધા વાક્ય કયા, એક એક વાક્યમાં એક ગુણ લેવાનું કહ્યું. દરેક વાક્યમાં એક એક ગુણ છે. પહેલી વાક્યમાં દયા ગુણ કહ્યો, પરહિત એ જ નિજ હિત સમજવું, પર દુઃખ એ પોતાનું દુઃખ સમજવું. એમાંથી કે છે દયા ગુણ આપણને બતાવ્યો કે દયા રાખો, દયા એ ધર્મનું મૂળ છે, જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. બીજા વાક્યમાં એમ કહ્યું મન જીતવું, બ્રહ્મચારી વિવેચનમાં કે આ બધા કે ગુણો બતાવે છે. બીજા વાક્યમાં તમારા મનને જીતવું, જીતેન્દ્રિય થાઓ, એટલે કે સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. એ કલ્પનાને મૂકી દો અને જે થાય તે જોયા કરો. ત્રીજા વાક્યમાં ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે, ક્ષમાભાવ કેળવો, ક્રોધને તિલાંજલિ આપો. હવે ચોથા વાક્યમાં સઘળા સાથે નમ્ર ભાવથી વસવું, નમ્ર એટલે માર્દવ ગુણ, વિનય ગુણ, નમ્રતા, નમ્ર ભાવ કે વિનય ભાવ કે માર્દવ ગુણ ત્રણેય એક જ છે. અને પાંચમા વાક્યમાં શાંત સ્વભાવ એ સજ્જનતાનું ખરું મૂળ છે. શાંત ભાવ, શાંત રહેવાનું કારણ સમજણ છે. જગતની વસ્તુ તુચ્છ લાગે, આત્માનું મહાત્મ્ય લાગે તો શાંતિ રહે. જગતની વસ્તુ બધી તુચ્છ જ છે એમ એને લાગે તો એનું કંઈ મહાત્મ્ય ન રહે, અને પછી એને મેળવવાનો ભાવ જ ન રહે તો દુઃખ શું છે. અને આત્માનું મહાત્મ્ય લાગે તો શાંતિ રહે. બધું મૂકીને જવું છે, એને માટે આત્મામાં ખેદ ન કરવો. મુનિ પાસે કંઈ નથી પણ સમજણ છે, તેથી સંતોષ ને શાંતિ છે. સજ્જનતાનું મૂળ કારણ તે શાંત સ્વભાવ છે. આપણે કે એવો વિચાર કરવો કે વસ્તુ મેળવવાની ઈચ્છા કરો, પણ આ બધું તો મારે મૂકીને જવું છે, અને ઘણું ભેગું કરીશ ને એના પ્રત્યે જો મારાપણું રહી ગયું, મમત્વ ભાવ અને સમય, તો મારું મરણ બગડી જશે, અને આ બધું ભેગું કરેલું અહીં જ રહી જશે, અને એના નિમિત્તે સમાધિ મરણમાં બાદ થશે, આડું આવશે. એટલે બધું મૂકીને જવું છે, એના માટે આત્મામાં ખેદ ન કરવો. એવા જગતના તુચ્છ પદાર્થોને કારણે આપણા આત્માને ક્લેશિત ન કરવો. અહીંયા કે છે મુનિઓ પાસે તો કંઈ નથી, પણ એની પાસે એક સમજણ છે, તેને લઈને એને અનંત સુખ છે, અનંત શાંતિ છે, સંતોષ છે. એટલે કહ્યું કે મુનિ એકો પરમ સુખી, મુનિ એકો પરમ સુખી.
મુનિઓને કોઈ ઉપાધિ જ નથી, નિષ્પ્રસ તૃણમ જગત, કોઈ માનસિક અશાંતિ નથી, શારીરિક દુઃખને દુઃખ ગણતા જ નથી, દેહને પોતાનો નથી માનતા, આત્મનાની મહાત્માની વાત છે. એટલે આદિ વ્યાધિ ઉપાધિ પણ કંઈ નથી. એટલે ખરેખર ત્રિવિધ તાપાગ્નિથી રહિત તો એ મુનિઓ જ છે. એટલે એવા આત્મનાની મહાત્માઓ મુનિ પાસે કંઈ નથી પણ સમજણ છે, તેથી સંતોષ ને શાંતિ છે. એક વ્યક્તિ હતો, ભિખારી હતો. એ એકવાર મહાત્માને ક્યાંય જોઈને એની પાસે જઈને કરગરવા લાગ્યો, એ મહાત્મા મને કંઈ આપો, હા બહુ દુઃખી છું. ત્યારે એ મહાત્માને દયા આવવાથી એને કહી દીધું કે જા, પેલો કિનારો છે નદી, પેલા ઝાડ નીચે જા, મણી પડ્યો છે લઈ લે, પછી એની પાસે તું આ પ્રમાણે વિધિ છે માગજે, બધું મળશે. એને જેને તો લીધો, એ રત્ન ચિંતામણી હતો અને એના પ્રત્યે જે માગ્યું મળ્યું. એટલે એને થયું કે અરે આવી અદ્ભુત વસ્તુ એ મહાત્માએ કેમ ન લીધી, અને મેં કહ્યું તો મને આપી દીધી પણ એને કેમ નહીં લીધી. આપણને તો એવી કોઈ વસ્તુ મળે તો બીજાને ના આપીએ, બરોબર અંદર મૂકી રાખીએ, કંઈ ખબર ન પડી જાય કોઈને કે એણે કેમ આપી મને. એટલે એમની પાસે કંઈ એથી વિશેષ હોવું જોઈએ. એટલે જેને પૂછ્યું કે મહાત્મા એ વસ્તુ આપે મને આપી પણ આપે કેમ નહીં લીધી, અને આપ અહીંયા જંગલમાં આ ધ્યાન કરો એનું શું કારણ. આપની પાસે કેવી એથી પણ વિશેષ બહુમૂલ્ય વસ્તુ છે કે જેથી આપ એવા હીરા માણેક મોતી રત્નોને પણ તુચ્છ ગણો છો, એવી શું વસ્તુ મને આપો. તો કે એ તું નહીં લઈ શકે. તો કે કહો તો ખરા. તો કે અમારી પાસે સંતોષરૂપી ધન છે. એટલે એમને એની આગળ પછી ગોધન ગજધન રતન ધન કંચન ખાન સુખાન પણ જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમાન. અમે તો સંતોષરૂપી ધન છે. જ્ઞાની પુરુષોના અમારા ગુરુઓથી એવી સમજણ અમને મળી કે અમને તો આખું જગત તૃણવત ભાસે છે. એટલે અમને આની કોઈ કિંમત નથી, અને અમે આવી અવસ્થાઓમાં અમે પરમ સુખ ભોગવીએ છીએ. તો કે મને પણ એવું જ આપો. એની પણ એ મહાત્માની તો કે ભાઈ એના માટે દીક્ષા લેવી પડે, આરાધના તો હું કરીશ, મારે આ નહીં જોઈએ. એથી શ્રેષ્ઠ વસ્તુ કે કંઈ પણ લીધા વગર પરમ શાંતિ અનુભવાય તો એ કેમ ન લઉં. એવો ભાવ એ મહાત્માના શબ્દો સાંભળી એને પણ ઉત્પન્ન થયો. એમ અહીંયા કહે છે કે શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું મૂળ છે, પણ એ સમજણ વગર શાંતિ આવે નહીં, સમજણ વગર સંતોષ આવે નહીં, અને સંતોષ વગર શાંતિ આવે નહીં. પણ નાની પુરુષના ઉપદેશથી વાત બરોબર સમજાઈ જાય કે બધી ઈચ્છાઓ જ મટી જાય. અને હે જીવ ક્યાં ઈચ્છત હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. અનાદિની ભૂલ આ ઈચ્છાઓથી દુઃખી થઈ રહ્યો, એ જ બધું મટી જાય તો પછી દુઃખ શું. એટલે સજ્જનતાનું મૂળ કારણ શાંત સ્વભાવ છે, અને શાંત સ્વભાવનું કારણ સમ્યક જ્ઞાન છે, બોધ છે, અને સમ્યક બોધનું ફળ સંતોષ ભાવ છે. અને જે સંતોષ આવ્યો જેને તે જીવ સદા સુખી રહે. સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. કૃપાલ કે જેને તૃષ્ણા છે એને ગમે એટલું મળો એ હંમેશા અતૃપ્ત જ રહેશે, એટલે એ દુઃખી જ થવાનો. અને જેને સંતોષ આવી ગયો, પાસે ભલે કોઈને 5,000 હોય કે 50,000 હોય કે 5 લાખ હોય, જેને જેટલામાં સંતોષ આવી ગયો તે સુખી. એટલે આપણને જે આપણા પ્રારબ્ધ અનુસાર જે મળે એમાં સંતોષ રાખવો, બહુ છે, ખૂબ છે, આનંદ છે, તો એ સદા સુખી. અને તૃષ્ણા જ રાખ્યા કરી છું તો એ મળવાનું આપણા હાથમાં નથી, એ તો કર્માધીન છે. તો પછી એવી ઈચ્છાઓ રાખીને શું કામ દુઃખી થવું. એટલે કૃપાલ કે શાંત સ્વભાવ રાખવો એ જ સજ્જનતાનું ખરું મૂળ છે. અને જ્ઞાની પુરુષો બધા એવી રીતે રહીને પરમ સુખી થયા છીએ
એ આપણે જોયા છે. ભલે કૃપાલની પ્રભુ શ્રી બ્રહ્મચારીજી એ લોકો કેવા આનંદમાં કંઈ પણ પાસે ન હોય તો પરમ સુખ અનુભવે, અને આપણને પણ એ માર્ગ બતાવ્યો છે. હવે વાક્ય છઠ્ઠું વાક્ય. ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. ખરા સ્નેહીની ચાહના એ જ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. ખરા સ્નેહી કોને કહેવા? તો કે જે આપણને પરમાર્થ માર્ગમાં મદદરૂપ થાય, કલ્યાણમાં સહાય કરનારા થાય. એટલે કૃપાલદેવ કહ્યું ને, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. જે સંસાર માર્ગમાં ઢસડી જાય તે મિત્ર નહીં, તે તો શત્રુ છે. પણ જે આપણને એવી શિક્ષા આપી અને મોક્ષ માર્ગમાં આગળ વધારે તે જ આપણો ખરો મિત્ર. સત્પુરુષ આપણા મિત્ર છે, કે સાચા મિત્ર છે. એ આપણને ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે એવો માર્ગ બતાવે. એટલે આવા ખરા સ્નેહી કે સહધર્મી, જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. એ આપણને મોક્ષ માર્ગમાં સહાયરૂપ થાય. એટલે ખરા સગા પણ એ જ છે. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક. બાકી બધી સગાઈઓ જૂઠી, વ્યવહારની. અમારા વેવાય છે ફલાણા, એ બધું જૂઠું. એ કંઈ આત્માને કલ્યાણરૂપ ન થાય. પણ સત્પુરુષ કે એના આશ્રિત હોય એ આપણને સમાધિ મરણ કરાવવામાં મદદરૂપ થાય. અને આમ પણ એમની સાથે વાતચીત થાય તો કંઈ ભક્તિ સત્સંગની થાય તો આપણને વિશેષ આગળ વધવાનું થાય. એટલે એ સાચા સગા, એ જ ખરા સ્નેહી, અને એની જ ચાહના રાખવી એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. બાકી ગમે તેવા સાથે મિત્રતામાં આપણા આત્માને કંઈ લાભ નથી. ઉડતું એને નીચ ગતિએ લઈ જાય. ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. જે ખરા સજ્જન પુરુષો હોય એવા ઉત્તમ પુરુષો સાથે સત્સંગ કરે ઈચ્છે, એ સજ્જનતાનું કૃપાલદેવ કે ખાસ લક્ષણ છે. જયસિંહભાઈ શેઠ હતા, આપણા અગાસ આશ્રમના આદ્ય પ્રમુખ. પહેલા જ્યારે આશ્રમ થપાયો, જુઠાભાઈના મોટા ભાઈ. જુઠાભાઈ તો જ્ઞાન પામ્યા કૃપાલદેવથી. એમના ભાઈયા જયસિંહભાઈ તે અમદાવાદના શેઠ હતા. તે વખતે મિલ માલિક હતા ઘણી મિલોના. પ્રભુ શ્રીજી તે રંગાઈ ગયેલા. કૃપાલદેવના સમાગમમાં આવેલા, એમને જમાડેલા, એ ઘરે આવેલા. એમના પ્રત્યે ભાવ પણ અદ્ભુત થઈ ગયેલો. અને એમના ગુરુને જઈને કહ્યું કે અમારા ઘરે તો એક એવા વ્યક્તિ આવ્યા છે કે જાણે મહાવીરનું હૃદય જાણ્યું એવી વાત કરે, એવા વ્યક્તિ. ત્યારે એમને થયું કે આ ત્યાંથી ખેંચાઈ ગયા લાગે છે. એટલે એક પથરો એવો નાખ્યો કે ગમે તેવા છે પણ દીક્ષા વગર પૂજ્યપણું ક્યાંથી? બેસતો નથી ને, એના વગર પૂજ્યપણું ક્યાંથી? એમ કરીને એ વાત એમના હૃદયમાં રમી ગઈ. અને કહે છે કે જે ભાવ મને કૃપાલદેવ પ્રત્યે ઘણો ઊંચો ભાવ આવેલો કે આ કેવો મહાત્મા છે, એવી વાત કરે કોઈ દિવસ નહીં સાંભળી, બધું ધોવાઈ ગયું. પછી 20 વર્ષ પછી પ્રભુશ્રીજી મળ્યા યોગાનુયોગે, અને ત્યાં આખો ભાવ ભરી જાય છે. અને ત્યારે એમને બહુ યાદ આવ્યું કે હો આ ગુરુણીએ મને મારી નાખ્યો. કેમ કે એ દિવાળી બેન કરીને હતા સ્થાનકવાસના ઉપરી, જેના પ્રત્યે એ ગુરુ તરીકે માનતા. તે કે એણે મને મારી નાખ્યો, મારા જીવનના 20 વર્ષ નકામા ચાલ્યા ગયા. પછી પ્રભુશ્રી પ્રત્યે એવો અખંડ શ્રદ્ધા થઈ, હવે તો બસ એના શરણે જ રહું. પછી એકલા અહીંયા રહેતા. ત્યારે નહોતી ના, પહેલાં પછી તો એ તો ચાલ્યા ગયા, કૃપાલદેવ ગુજરી ગયા એમને. ત્યારે પ્રભુશ્રી મળ્યા પછી અહીંયા જ રહે. આજે મોટું નવું રસોડું છે, એના પાસેનો બંગલો એમનો જ છે. એટલે એ પોતે અહીંયા રહે, પણ એમના ધર્મપત્ની નહીં રહે. એ તો ત્યાં છોકરાઓ પાસે પોતે અહીંયા જ રહે.
એ આવે 15 દિવસે ડબ્બા ડબ્બી ભરી જાય કંઈ બી, અહીંયા માણસો રાખેલા હોય એ સંભાળે, પોતે નહીં રહે તો પણ કંઈ નહીં, એ ભક્તિ ભજનમાં કાળ ગાળતા. એમને મુમુક્ષુઓ પ્રત્યે એટલો બધો સાધર્મિક વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થયેલો, એટલે એ જ્યારે બી ત્યાં અમદાવાદ હોય તો એમના બહાર ચોકીદારો બધા બેઠા હોય, ગમે તેને જવા નહીં દે અંદર એમના બંગલામાં. એટલે પણ એને એવું કીધેલું કે જો કોઈ પણ આશ્રમથી આવે અને એમ કહે કે હું મુમુક્ષુ છું કે કૃપાળુનો અનુયાયી, એવું કોઈ બી વાત સાંભળે ને તો એને ગમે તે ટાઈમે આવવા દેવો. એના માટે કોઈ ના નહીં. રાત્રે આવે, અડધી રાત્રે આવે, એના માટે છૂટ, બીજા માટે નહીં. એમ મુમુક્ષુએ ગમે તે વખતે આવવા દેતા. એવા આપણા જૂના મુમુક્ષુઓ જે એવી રીતે ગયેલા એમને ત્યાં, એ જ એમણે જ વાત કરેલી. અને ત્યાં પાછું કે અમે તો પટેલ લોકો હોઈએ, આપણા કપડાં ક્યાં, એના રહેણસહેણ ક્યાં, છતાં પણ આપણને કેટલા પ્રેમથી બોલાવે, બેસાડે, જમાડે ત્યારે પોતે પાસે બેસીને જમાડે, અને કેટલો બધો આપણો આદર કરે. અને ત્યાંથી પણ આપણી ટીકડી લેવડાવીને, તે વખતે ઘોડાગાડી હતી એ મોટી, એનામાં અમને કે મોકલવા આવે ત્યાં સ્ટેશને, આવા કે મોટા શેઠ, પણ કેટલો બધો ભક્તિભાવ. એમ કેમ તો કે એને સાધર્મિક ભાઈઓમાં પણ કૃપાળુદેવ દેખાતા હતા કે આ મારા ગુરુનો અન્યાય છે, એટલે આ મારા ભગવાનને માનનારો મારો સાધર્મિક ભાઈ છે. એટલે સાધર્મિક વાત્સલ્ય એ સમ્યક દ્રષ્ટિનું અંગ છે. એટલે એવો ભાવ એમના અંદર હતો. એટલે ખરા સ્નેહીની ચાહના, એટલે આ ખરા સ્નેહી છે મારા, બીજા તો બધા લૌકિક છે કહેવા માત્રના. અને આ આત્માર્થી જીવો એ પોતે તરે છે ને મને પણ તારવામાં, અથવા એમને જોઈને મને કૃપાળદેવ યાદ આવે અને એના અંતરાત્મામાં ભગવાન વસે. એટલે આ જ ખરા ભક્તો જ મારા ખરા સ્નેહી છે. એમ ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. છઠ્ઠા વાક્યમાં વિવેચનમાં કહ્યું, સજ્જનતાનું ખાસ લક્ષણ આત્માના ખરા સ્નેહીની ચાહના. આત્માના ખરા સ્નેહી, જે આત્માને ખરા ભાવથી ઈચ્છે, સેવે, ભજે, તે જ મારા મિત્ર છે. સજ્જનતાનું ખાસ લક્ષણ આત્માના ખરા સ્નેહીની ચાહના. બાહ્ય વસ્તુ ફરતી છે, તેથી તેનો સ્નેહ પણ ફરે. રૂપ, વખાણ વગેરેથી સ્નેહ બંધાય તે જતો રહે. શુદ્ધ આત્માનો સ્નેહ જાય નહીં. સોપાધિક ધન છે, તેની પ્રીત મૂકે તો નિરુપાધિક પ્રીત થાય. આ છઠ્ઠા વાક્યના વિવેચનમાં બ્રહ્મચારીજી કહ્યું કે સજ્જનતાનું ખાસ લક્ષણ તો આત્માના ખરા સ્નેહીની ચાહના. આત્માના ખરા ઈચ્છુક છે આત્માર્થીઓ, બસ તેમના પ્રત્યે મારી ચાહના છે, એને હું ઈચ્છું છું. બાહ્ય વસ્તુ તો બધી ફરતી છે, એટલે તેનો સ્નેહ પણ ફરે. એટલે કોઈના રૂપ પ્રત્યે આસક્તિ થાય, પણ એ રૂપ તો થોડા દિવસ પછી જતું રહે, એટલે એના પ્રત્યેનો પ્રેમ હટી જાય. રૂપ, વખાણ, કોઈ આપણા વખાણ કરે, વખાણ ન કરે તો પણ એના પ્રત્યે ભાવ ઉતરી જાય. એટલે રૂપ, વખાણ વગેરેથી જે સ્નેહ બંધાય પ્રીતિ, તે તો જતી રહે, પણ શુદ્ધ આત્માનો સ્નેહ જાય નહીં. ગુણાનુરાગ હોય, ગુણો જોઈને આપણને એમના પ્રત્યે પ્રેમ ભાવ ઉત્પન્ન થયો હોય તો એ પ્રીતિ જાય નહીં. કેમ કે આત્માના ગુણો છે, ત્યાં બાહ્ય રૂપ નથી. એટલે શુદ્ધ આત્માનો સ્નેહ જાય નહીં. સોપાધિક ધન છે, તેની પ્રીત મૂકે તો નિરુપાધિક પ્રીત થાય. બહારની ઉપાધિ સહિત ધન છે, ધન છે ત્યાં ઉપાધિ છે, પણ એ પ્રીતિ બાહ્ય પદાર્થોની મૂકે તો નિરુપાધિક એવા આત્મા પ્રત્યે પ્રીતિ થાય. અને આત્મા પ્રત્યે પ્રીતિ થાય, જો જેને આત્મા પ્રત્યે પ્રેમ છે એના પ્રત્યે પણ પ્રેમ થાય. ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. અને કોનો સહવાસ ન કરવો તે 7મા વાક્યમાં કહે છે. અને
કોનો સહવાસ ન કરવો તે 7મા વાક્યમાં કહે છે, દુર્જનનો ઓછો સહવાસ. જે દુર્જન છે તેનો સહવાસ જેમ મને એમ ઓછો કરવો, ન જ કરવો. કોઈ કારણસર કરવો પડતો હોય તો એને ઘટાડવો, મટાડવો. એમ કહ્યું છે, દુર્જનમ પ્રથમમ વંદ્યે સજ્જનમ તદનંતરમ. દુર્જન હોય ને એના પહેલા નમસ્કાર કરવો, સજ્જનને પછી. કેમ એમ? હા, એ આપણા પર રુષ્ટમાન થાય તો આપણું બગાડે, એના કરતાં પહેલાંથી જ કેમ છો પતી ગયો. એટલે કે દુર્જન હોય તે પોતાની દુષ્ટતા તજે નહીં, એટલે એને પહેલાં વંદન કરવા. સજ્જનને તો ન કરો તો પણ ચાલે, કેમ કે એને કોઈ આપણા નમસ્કારની અપેક્ષા નથી, એ કોઈ ઈચ્છતો જ નથી એવું. એટલે સજ્જન કંઈ આપણું બગાડે નહીં. એટલે બગાડે એટલે નીતિમાં એમ કહ્યું કે દુર્જનને પહેલાં નમસ્કાર કરવો, વ્યંગમાં નહીં. સાચે સાચું મળે તો આપણે હાથ જોડવામાં શું જાય? આપણી નમ્રતા રે, આપણું બગાડે નહીં. ભાવથી નહીં, ભાવથી ભલે નહીં હોય તો એ પણ એને તો દ્રવ્યથી જોઈએ છે. હા, દુર્જન હોય અને એને આપણું જો માન ન સાચવીએ તો આપણા પ્રત્યે રુષ્ટમાન થાય. એને પાપ ધર્મ કંઈ લાગતું નથી, એટલે કે ગણતો નથી, બિચારો આપણા નિમિત્તે બંધાય. એના કરતાં આપણે થોડા નમ્ર બનીને હાથ જોડી લે તો આપણા ઘરનું શું જાય? હા, ઘરે કોઈ આવે નહીં, એને એની બુદ્ધિ આપણે વિશેષ એને આવકાર આપ્યો તે થાય. પણ આપણે બધા સાથે વિનય ભાવથી જ વસવા કહ્યું. સામો વ્યક્તિને લાગે કે એને અહંકારી છે, એની પ્રકૃતિ વિચિત્ર છે, કર્મને આધીન છે જીવો, એટલે આપણે હાથ જોડવાથી એ સુખી, આપણે સુખી, નહીં તો આપણા નિમિત્તે એ કર્મ બાંધે. એટલે એવા જીવોને જેમ કોઈ દુષ્ટ હોય તો આપણે એને પણ હાથ જોડીને કેવા ભાવ કરીએ કે ભવો ભવ તમારો સમાગમ ઓછોમાં, તોબા તોબા, એમ પણ હાથ જોડીએ છીએ. હા, ભયથી લાગીએ છીએ. હા, તેમ આપણે પણ હાથ જોડવામાં આપણું કંઈ જતું નથી ને આપણો વિનય ભાવ કેળવાય છે, એટલે નમ્રતા. એટલે દુર્જનનો ઓછો સહવાસ કરવો. એના પર એક દ્રષ્ટાંત છે નીતિમાં કે એક હંસને કાગડા સાથે મિત્રતા થઈ. કાગડો હંસને ત્યાં આવ્યો તો એને પ્રેમથી રાખ્યો કે એનો તો સ્વભાવ જ ઉત્તમ છે. હંસ તો રાજા કહેવાય પક્ષીઓમાં, એટલે એને પ્રેમથી એને રાખ્યો. પછી કોઈક વાર કાગડાઓને ત્યાં હંસનું જવું થયું. હવે એ ત્યાં ગયો ત્યારે એકવાર શું બન્યું, ત્યાં એક ઝાડ ઉપર એક કાગડો અને એક હંસ બેઠા છે. નીચે રાજા કે મંત્રી કોઈ આવીને ઝાડ નીચે બેઠો, એટલે પેલા કાગડાએ તેના ઉપર ચરક્યું, સંડાસ કરી કે પેલો તો ક્ષત્રિયો એટલે ઉપર જોઈ કોણ છે, હા મારા પર સંડાસ કરે કે એને સીધું બાણ મારીને તાક્યું. પણ પેલા કાગડાએ તો શું કર્યું, તરત જ ચરકીને એ તો ઉડી ગયો. અને હંસને કંઈ કહ્યું નહીં, એને તું ઉડી જા એવું કંઈ નહીં, એ તો ઉડી ગયો. અને પેલાએ બાણ સીધું જ માર્યું તે હંસને વાગી. એને જો એક ઉપર હંસ એણે ચરક્યું. એટલે આ દુર્જનના સહવાસનું ફળ. કરે દુષ્ટતા દુર્જન અને દંડા સજ્જન. એટલે આવા મહર્તિઓથી દૂર જ રહેવું. જેમ મને તેમ એનો સંગ કરવો જ નહીં. કેમ કે દુષ્ટ તે કદી પણ દુષ્ટતા ન થજે. પય પાનમ ભુજંગાનામ કેવલમ વિષવર્ધનમ. સાપને આપણે ગમે એટલું દૂધ પાઈશું તો એ ઝેર જ બનશે. માટે દુષ્ટ ન તજે દુષ્ટાઈ, એ દુષ્ટતા તજે જ નહીં. જેમ કે પ્રભુશ્રીએ દ્રષ્ટાંત આપ્યું છે ઉપદેશામૃતમાં કે એક વીંછીને એક મહાત્મા નદીમાં દયાભાવથી બિચારો આ જાણે ડૂબી જશે એટલે હાથમાં લીધો કે એને હું કિનારે મૂકી દઉં. હવે જેડો હાથમાં લીધો કે એને તો ડંખ માર્યો, આમ કૂદીને પડી ગયો ડંખ મારી.
એટલે પાછું લેવા લાગ્યા, પાછા લેવા લાગે, પાછો ડંખ મારે. બીજા માણસે જોયું, આમ કરો તમે મહાત્મા, શું કામ એને આમ કરો? એ તમને છોડે છે? જુઓ ઉપરા ઉપરી ડંખ મારે. ત્યારે સંત કહે કે ભાઈ, આ એનો સ્વભાવ નથી છોડતો ડંખ મારવાનો, તો હું એને તારવાનો, ઉગારવાનો એ સ્વભાવ હું કેમ છોડું? આ દુષ્ટ પોતાની દુષ્ટતા છોડતો નથી, તો સજ્જન પોતાની સજ્જનતા કેમ છોડે? એમ કે છે. પણ બનતા સુધી એવા જે હલકી વૃત્તિ પૂર્વના કર્મોને લઈને આવા જીવ હોય, એવાથી જેમ મને એમ દૂર રહેવું. એટલે કૃપાલ કે દુર્દનનો ઓછો સહવાસ અને ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે. એ જે સજ્જન હો તો ઉત્તમ આત્માર્થી જીવનનો સમાગમ રાખવો અને દુષ્ટોથી હંમેશા દૂર જ રહેવું. આ પ્રમાણે આપણે 7 વાક્યો આજે કર્યા. વિશેષ આપણે આવતીકાલે કરીશું.